નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવસાહુણમ એસો પંચ નમુકારો સવપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિંગ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બંગલેશ્વર બોલો છે. નિજ સ્વભાવ સી સદગુરુ નિજ સ્વભાવ છે સદગુરુ ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મ તમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. ત્રીસ કોટી દૈવગણ ત્રિસકોટી દૈવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં જગ કલ્યાણક યજ્ઞ મેં મંગલમય જો આશીષમ. મંગલમય જ્યોતિષં. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો વેદ સ્વરૂપી મૂર્તમો. ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી જો. વ્યવહારે સદબુદ્ધિયો વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ જો. જય સચ્ચિદાનંદ. 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 જય મશરજી. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પ્રશ્ન એ છે હા હસમુખભાઈ, તમારો પ્રશ્ન પૂછો. બોલો. જેમેશાનજી, એક મારો પ્રશ્ન એવો હતો કે આપણે એક સત્સંગમાં એક વાત એવી આવેલી કે આપણે ઉદય કર્મ ભોગવતા નથી અને મનુષ્ય અવતારની જે સત્તા મળી છે તેનો ઉપયોગ કરીને ખસેડીએ છીએ. બરાબર છે. તો મારો પ્રશ્ન એ છે કે આ સત્તા કઈ અને આવી સ્વતંત્ર સત્તા ખરી? તો કે સ્વતંત્ર નથી. આ જે ખસેડે છે એ નિમિત્ત નૈમિત્તિક સત્તા છે. એટલે એની એક સમજણ છે. એની એક સમજણ છે. એટલે ક્રમિક ની સમજણ છે કે આમ ફેરફાર કરવાનો, આમ કરવાનો, તેમ કરવાનો. એટલે ટાઈપની સમજણ છે. એટલે એક પ્રકારની બિલીફ થઈ. તે એ બિલીફ રૂપી સત્તા હોય એની. બરાબર.
હું હસમુખભાઈ છું એવી બિલીફ છે, તો એ બિલીફ પ્રમાણે બધું જે હોય એ બિલીફ પ્રમાણે એટલી સત્તા હોય. એટલે બિલીફ ના આધારે એ સત્તા મને મળે છે. હા, એટલે હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, તે ટાઈપની બિલીફ છે. એટલે એ રીતે એને કરતાપણાનો અહંકાર ઉભો થાય, એટલે એ રીતે બધી વસ્તુ થાય. કરતાપણાના અહંકારના આધારે એ સત્તા મને મળે છે. હા, બરાબર. એટલે એ રીતે થાય. એટલે એ રીતે થાય કે ભાઈ આમ આ ખસેડવું, આમ છે, તેમ છે, ફલાણું છે, એ રીતે બધું થાય. એટલે પ્રશ્ન એ રીતે જ કરે છે ને, એ બિલીફ છે. બરાબર છે. એટલે બિલીફ પ્રમાણે એની એક્ટિવિટી થઈ જાય. એટલે ખાલી હું હસમુખભાઈ છું એટલે બાય ડિફોલ્ટ જ કરતા પણ આવે. બરાબર. હવે કુદરતી રીતે થાય છે, તેમ છતાંય બોલે કે મેં કર્યું. હું ના તો આ થાત નહીં તમારું. બરાબર. વાત સમજે કે ના સમજાય? એ બાય ડિફોલ્ટ એટલે એને કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે કેન્દ્ર હોય એટલે પછી સર્કલ બને. એ કેન્દ્ર કહેવામાં આવે. એટલે બિલીફ હોય એટલે એ ટાઈપની દ્રષ્ટિ બની જાય. એટલે દ્રષ્ટિ બની એટલે એ રીતે સૃષ્ટિ બની જાય. હવે દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને એટલે એને ભ્રાંતિ થાય કે મેં કર્યું, હું ના હોય તો આ ના થાત. બરાબર. ખરેખર કરતો તો છે જ નહીં, કરતો તો છે જ નહીં, પણ બિલીફ ના હિસાબે એ એક્ટિવ વોઇસ થઈ જાય. બરાબર. બરાબર. જેમ કે રામે રાવણને માર્યો, ના રાવણને માર્યો નથી, રામ થકી મરાયો છે. એટલે સ્વામીજી એવું કહી શકાય કે સ્વતંત્ર સત્તા નથી, પણ મને બિલીફ ના આધારે મળેલી સત્તા છે. હા, એટલે બિલીફ ના આધાર બને, પણ એને એવું લાગતું નથી. એને તો સ્વતંત્ર સત્તા જેવું જ લાગે છે. હા, એવું જ લાગે છે. બરાબર છે. એટલે એમાં એવું કહેવામાં આવે છે. એટલે એને ભાવ સત્તા કહે છે. ભાવ સત્તા છે. બરાબર. બિલીફ એટલે ભાવ. ભાવ. વાત સમજાય ને? એટલે ભાવ સત્તા તમારા હાથમાં છે, પછી ભાવ તમારે એ બિલીફ પ્રમાણે થાય. બહુ સરસ, બહુ સરસ. ભાવ સત્તા એટલે બિલીફ એટલે ભાવ તમારે. હવે ભાવ એટલે શું થયું? દ્રષ્ટિ થઈ. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થાય. એટલે એ ત્યાં આગળ એવું બોલી જ જાય કે મેં કર્યું, એમ કે હું ના હોઉં તો આ ના થાય. જો કેટલા બધા મથામણ કરી તેમ છતાં ના થાય, ને હું આવ્યો ને થઈ ગઈ. એટલે નવી ભાવ સત્તા આવે મારી પાસે નથી, એવું કહી શકાય? તો કે નવી ભાવ સત્તા જે દાદાએ જ્ઞાન આપ્યું એમાં 4 ભાગ બંધ થઈ ગયો. નવી ભાવ સત્તા નથી, હવે સ્વભાવ છે. એટલે હવે તમારા કર્મની નિજા કરવી એટલે તમારું જેટલી સમજણ ભૂલ વિનાની થાય, એટલે બાય ડિફોલ્ટ જ્ઞાતાનિષ્ઠાપણું ખુલ્લું થાય. બરાબર છે. એટલે જ્ઞાતાનિષ્ઠાપણું ખુલ્લું થાય એટલે જેમ છે તેમ દેખાય. બરાબર. જેમ છે તેમ દેખાય એટલે પછી એ પ્રકારનો વ્યવહાર થાય. જેમ દૂધ વાળો મહિના પછી આવે તો તમને ખ્યાલ આવે કે દૂધની ચા પીવા નથી આવે, પણ પૈસા લેવા આવ્યો છે. બરાબર છે. એટલે એ રીતે તમે પૈસા ના આપી દો, પણ એમાં કોઈ પણ પ્રકારની તમારે વિષમતા ના હોય. તું કેમ આવ્યો અને શેના પૈસા લેવાના છે, શું જેવું કશું ના આવે. સમજણપૂર્વક એને જેમ છે તેમ દેખાઈ ગયો. જેમ છે તેમ દેખાણ. એની સમજણ ભૂલ વિનાની થઈ એટલે જેમ છે તેમ દેખાયું. એટલે એ જેમ છે તેમ દેખાયું એટલે એ રીતની ક્રિયા થશે. એટલે જ્ઞાન ક્રિયા થશે. જ્ઞાન ક્રિયા થશે. બરાબર. આ સમજે ને? એટલે પૈસા આપનારો નહીં બને. બરાબર. આ સમજે ને? એના જ છે ને એના પૈસા હું આપું છું, મારા છે ને એને પૈસા આપું છું, ને એના જ છે ને હું આપું છું. કારણ કે મેં આની આ વસ્તુ લીધી છે અને એ લીધી છે એની હવે મારા આટલા પૈસા આપવાના, એટલે એના જ પૈસા હું આપું છું, મારા પૈસા નથી આપતો. એટલે દાન પુણ્ય નથી કરતો. પૈસા જાય છે છતાંય સમજણ કેવું મોટું કામ કરે. સમજણ તમારે એટલે એ બિલીફ કહેવાય, એટલે દ્રષ્ટિ કહેવાય તમારે. એટલે તમારે અહીંયા સ્વભાવમાં આવી ગયા એટલે એ પ્રકારની દ્રષ્ટિ થઈ ગઈ. એટલે હવે તમારું કઈ બી આવશે તો એ રીતે તમને આખું જ્ઞાન હાજર થશે. જેમ દૂધ વાળું આવે છે તો એ રીતે જ્ઞાન હાજર થશે, છાપા વાળો આવશે તો એ રીતે તમારું જ્ઞાન હાજર થશે. વાત સમજે કે ના સમજાય? એ રીતે આગળ ટીવી ચેનલ તમે કરી હોય અને પછી એ અમુક ચેનલો આવવાનું બંધ થઈ જાય એટલે તરત જ જુઓ કે ભાઈ આ ડ્યુ થયું લાગે છે, એટલે તરત જ આપણે એને રિચાર્જ કરાવી દઈએ એટલે તમારે પાછું ટીવી જોવાનું ચાલુ થઈ જાય. એટલે મોબાઈલ છે તો તમારો ફોન ના થાય કે ફોન આવતો ના હોય તો ખબર પડે કે ભાઈ આ તમારે જે બધું જે ચાર્જ કરાવ્યું છે મહિનો કે વર્ષનો જે પૂરું થઈ ગયું છે, એટલે નવી રીતે આપણે રિચાર્જ કરાવવાનું રહે. એટલે એને કોઈ પ્રશ્ન કે વિકલ્પ નહીં ઉભો થાય. બરાબર. આ સમજાય ને કે ભાઈ આ એની ડેટ પૂરી થઈ ગઈ છે એટલે આ રિચાર્જ કરવાનો ભાગ છે. આ સ્વભાવ થયો તમારે. વાત સમજાય ને? હવે અત્યારે આપણે ભાવ અને સ્વભાવનો દ્વંદ ચાલે છે. ભાવ અને સ્વભાવનો. બરાબર. એટલે ખરેખર સ્વભાવમાં આવી ગયા તેમ છતાં ભાવ કરવાનું નામ ને તેમ ને ફલાણું એ ચાલે જ કરે છે બધું. જેમનું જ્ઞાન લીધા પણ હવે વ્યવહાર તો કરવાનો ના, એ તો એક્ટિવ વોઇસ જ છે વ્યવહાર તો.
એક્ટિવ જ છે, બરાબર છે. વાત સમજ્યા કે ના સમજ્યા? એટલે કરવાનું ના હોય. એટલે ધારો કે તમે બીમાર પડો તો તમારે ડોક્ટર માટે ફોન કરવાનો નહીં, પણ એ થઈ જ જશે તમને, કે બીમારીનું સોલ્યુશન ડોક્ટર છે કે હોસ્પિટલ છે, એટલે તરત થઈ જશે, બરાબર. એટલે થશે ને. પછી તમે કોઈને આપતા પુત્રોને કે દાદાને કઈ રીતે ફોન કરશો ને એ રીતે વિધિ કરશે. બરાબર છે. પહેલું તો પેલું જ થશે, બરાબર. એ જે ભાવ કર્યો છે એટલે એ ક્રિયા તો થશે જ તમારે એ પ્રમાણે. થશે. એટલે હું હસમુખભાઈ છું એવી ભાવથી ભરેલું લઉં છું, તો એ ક્રિયા તમે સ્વભાવમાં આવ્યા પછી બી થશે. એ ક્રિયાના તમે કરતા પણ ભાવ તો કરવો પડે ને, એ રીતે કરતા પણ થયું. એટલે પછી ત્યાં આગળ પછી એ તમારે એ ભાવ કર્મ બંધ પડે છે તમારું. બહુ સરસ મજાનું વાક્ય નીકળ્યું કે ત્યાં બનો છો તમે, પાછા બનો છો. એટલે એને કરતા બનો છો એટલે પછી એને ભાવ કર્મ કહેવાય. થઈ રહ્યું છે. અને ખરેખર પેલું જે તમારે થાય છે એ નો કર્મ થઈ ગયું. નો કર્મ થઈ ગયું. વાહ વાહ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? તમે જે ડોક્ટર પાસે જાઓ છો, હોસ્પિટલ જાઓ છો, એ નો કર્મ છે, ભાવ કર્મ નથી. એ ભાવ કર્મ નું પરિણામ એ નો કર્મ છે. ભાવ કર્મ નું પરિણામ છે. વાત સમજાય? હવે દ્રષ્ટિ મળી છે એટલે ભાવ કર્મમાંથી દ્રવ્ય કર્મ બંધ નથી પડતું, પણ દ્રષ્ટિના આધારે એ ભાવ કર્મ એ દ્રવ્યમાં બનતું નથી, પણ એ નો કર્મમાં જતું રહે છે. એટલે કર્મ બંધ પડતું નથી. બરાબર. એટલે નવું દ્રવ્ય કર્મ બનતું નથી. નવું દ્રવ્ય બનતું નથી. ભાવ કર્મ થી દ્રવ્ય કર્મ બને, દ્રવ્ય કર્મ થી ભાવ કર્મ બને. ચાર્જ અને ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ અને ચાર્જ. જાગૃતિ નો અભાવ હોય તો આ થઈ જાય છે, અને જાગૃતિ હોય તો આ રીતે. જાગૃતિ શબ્દ વપરાય, બીજી તમારી સમજણ ભૂલ નહીં થઈ જાય તો આ થઈ જાવ, અને સમજણ ભૂલ વાળી હોય તો આ થઈ જાવ. એવી રીતે સમજણ ઉપર આધાર છે બધું. હવે જાગૃતિ શબ્દ વાપરશો તો તમે કરવા જશો. હા, બરાબર છે, બરાબર છે. જાગૃતિ લાવવાનું કરશો, જાગૃતિ હોવી જોઈએ, જાગૃતિ એમાં રહેવું જોઈએ, એવા બધા શબ્દો આવશે તમારે. એટલે ક્રિયામાં પડી જવા. એટલે ક્રિયામાં પડી જશો. અને આ બધી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ તો આ રીતે તમારે એક્ટિવ થઈ જશો. ભૂલ વાળી છે તો આ રીતે એક્ટિવ થઈ જશે. સમજણમાં ક્રિયામાં નહીં જવાય, એમાં નહીં જવાય. બહુ સરસ. એટલે એ સમજણ હોય એટલે ક્રિયા એના મેં બાય ડિફોલ્ટ થાય તમારે. બરાબર. એટલે ક્રિયા એ સમજણની દાસી છે. સમજણની જેવી સમજણ ઉભી થઈ એટલે ક્રિયા એ પ્રમાણે થઈ જ જાય. બાય ડિફોલ્ટ થાય. એટલે જે તમે ભાવ કર્મ બોલો છો એ ભાવ કર્મ નથી, એ નો કર્મ છે. તમે શુદ્ધાત્મા થયેલા નો કર્મ થઈ ગયું. અને મારું નામ હસમુખભાઈ છે, હું જ હસમુખભાઈ છે, હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે. તો પછી ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ નો ભાવ કર્મ, ભાવ કર્મ દ્રવ્ય કર્મ. નો કર્મ નથી આવતું. નો કર્મ જયારે તમે આત્મા થાવ છો તો નો કર્મ આવે છે. એ ભાવમાંથી દ્રવ્ય બને છે, ભાવમાંથી દ્રવ્ય બને છે, અને દ્રવ્યમાંથી ભાવ બને છે. જયારે તમે તમારી જાતને ઓળખો પછી એ નો કર્મ બને છે તમારું. એવું કહી શકાય કે જ્ઞાન લીધા પછી જ નો કર્મ થાય. આ જ્ઞાન લીધા પછી જ નો કર્મ થાય. જ્ઞાન લીધા પહેલા નો કર્મ ના થાય. જ્ઞાન લીધા પહેલા તો તમારે અહંકાર છે જ. એટલે એ ભાવમાંથી દ્રવ્ય બને છે, અને પછી દ્રવ્યમાંથી ભાવ બને છે. નો કર્મ આવતું જ નથી. હવે એને અનંતા અગ્નિઓ છે, અનંતા દ્રશ્યો છે. એટલે ભાવમાંથી દ્રવ્ય અને દ્રવ્યમાંથી ભાવ બને. નો કર્મ સુધી જઈ જ નથી શકતો. એટલે એમ લાગે કે આમાં સુખ નથી, પણ આમાં સુખ છે. એટલે પેલામાંથી એ ભાવમાંથી નીકળી ગયો, ત્યાં અભાવ થઈ ગયો, અને આમાં સુખ છે એટલે ત્યાં ભાવ થઈ ગયો. એ ભાવમાંથી દ્રવ્ય બનશે, દ્રવ્યમાંથી ભાવ બનશે. અને પછી કે ભાઈ આ સ્ત્રી અને પુરુષમાં સુખ નથી, પણ આ સ્ત્રી અને પુરુષમાં સુખ છે. એટલે પેલામાંથી એ નિદ્રા થઈ ગઈ, પણ પછી બીજી નવી સ્ત્રીમાં આરોપણ કર્યું છે, પુરુષમાં આરોપણ કર્યું છે, એટલે એ ભાવ થઈ ગયો. એટલે ભાવમાંથી દ્રવ્ય અને દ્રવ્ય ભાવ બને. અને પેલું તો રિલેટિવ થઈ ગયું. એટલે એ ભાવ કર્મ નું પરિણામ શું થઈ ગયું? એ નો કર્મ થઈ ગયો. ભાવ કર્મ ના આવે. દેખી રીતે નો કર્મ જેવું લાગે, પણ ભાવ કર્મ ના આવે. હવે ભાવ કર્મ આપણે દાખલાથી સમજવું હોય તો આપણે પાનના ગલ્લા ઉપર પેલી કાચી સળગાવીને મૂકતા હતા. સવારે મૂકે તો સાંજે આખી બળી જાય તમારે. દૂર થી જો તો કાચી જ લાગે, આખી કાચી જ લાગે. પણ નજીક જાવ તો ખબર પડે છે કે રખિયા થઈ ગઈ છે. હવે તમે એને હાથ અડાડો કે ફૂંક મારો તો ખરી પડે બધી વસ્તુ. એટલે ભાવ કર્મ જેવું લાગે, પણ ભાવ કર્મ ના હોય, નો કર્મ કહેવાય તમારે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે આ ભાવ કર્મ આવી રીતે આપણે તમે ભાવ કર્મ જ બોલશો કે કરવું તો પડે ને, ભાવ તો કરવો પડે. ના બધું થઈ જ જશે તમારું બધું.
બહુ ઝીણી વાત છે સાહેબ, પણ પકડાય એવી નથી જલ્દી. આ જલ્દી વાહ, પકડાય નહીં. એટલે એ તમે જે રીતે વાત મૂકી એટલે આ વસ્તુ આવી તમારે અદ્ભુત નીકળી વાત છે. બહુ સરસ. એટલે હમણાં તમારી જોડે વાત થતા પહેલા જ એક જણનો બોમ્બે થી ફોન હતો, વાત થઈ તો કે આપણે જૈનોમાં એમ કે છે કે ભાવ મન ને દ્રવ્ય મન, અને દાદા કહે કે ડિસ્ચાર્જ કર્મ 4 કર્મ, એટલે ભાવ મન ને ડિસ્ચાર્જ ને 4 એવી રીતે એને પ્રાસ બેસાડે. મેં કહું ના, એવી રીતે પ્રાસ ના બેસાડતા. વાહ વાહ. મેં કોઈ જ્ઞાન લીધા પછી ભાવ કર્મ નો કર્મ થઈ જાય છે. બહુ મોટી સમજાય એ ભાવ કર્મ લાગે છે પણ ભાવ કર્મ ના કહેવાય, એ નો કર્મ કર્મ જ છે ખાલી. બરાબર છે. કે ના સમજાય. એટલે વસ્તુથી સમજ. આ ગુણધર્મ છે ને આ ટાઈપનો વ્યવહાર આવ્યો છે એટલે તમે કોઈના દીકરા છો. બરાબર છે. આ ગુણધર્મ છે ને એ પ્રકારનો વ્યવહાર આવે છે એટલે ડોક્ટર થઈ ગયા. આ ગુણધર્મ છે ને એ પ્રકારનો વ્યવહાર આવે તો કોઈના હસબન્ડ થઈ ગયા. આ ગુણધર્મ છે ને અમુક પ્રકારનો વ્યવહાર આવે એટલે તમે ફાધર થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? હવે આ બધું થઈ ગયા તેમ છતાં તમે શુદ્ધાત્મા જ છો. કોઈના દીકરા થાવ છો, ડોક્ટર થાવ છો, હસબન્ડ થાવ છો, ફાધર થાવ છો, તેમ છતાં શુદ્ધાત્મા જ છો. સાહેબ આ સમજણ ફિટ થાય ને તો હું શુદ્ધાત્મા જ છું એ પાકું થતું જાય. હા, પછી એને બોલવું ના પડે કે હું શુદ્ધાત્મા છું, વર્તે જ એને બોલવું ના પડે. આ સમજણ ફિટ થઈ તો કામ થઈ ગયું. આ થઈ ગયું હું શુદ્ધાત્મા છું એટલે પછી ભાવ કર્મ દ્રવ્ય કર્મ બે ઉડી ગયું. બે ઉડી ગયું. વાત સમજે ને? હવે જે આત્મઘાતીય કર્મ છે એટલે એ રીતે નો કર્મ રૂપે રહ્યા તમારે બધી વસ્તુ. નો કર્મ રૂપે રહ્યા એટલે એનો બોજો નથી. એનો બોજો ના હોય, એનો બોજો ના હોય. જેમ જજમેન્ટ આવી ગયું કે તમારે આજીવન સજા છે, જજમેન્ટ આવી ગયું એટલે બોજો ના રહે. બોજો ના રહે. બરાબર. વાત સમજે કે ના સમજાય? એ તમારા અમુક સમય પછી એ જજમેન્ટ આવ્યું એટલે તમે બંધનમાં છો પણ અમુક ભાઈ છૂટી જવાના છો એટલે બંધનમાં આવો છે તો મુક્તતાનો જ આનંદ તમે લેશો. ડિપ્રેશન એલિવેશન નહીં હોય તમારા મોઢા પર, ડિપ્રેશન એલિવેશન નહીં હોય. બંધનમાં હોવા છતાંય એ બંધનમાં હોવા છતાં તમે મુક્તતાનો જ આનંદ લેશો. તમારે એ સ્થિતિ આપી છે. એ સ્થિતિ જ આપી, એ સ્થિતિ જ આપી, એ સ્થિતિ જ આપી છે. તમારા બધા જ વ્યવહાર હજી સંસારમાં છે અને સંસારમાં પેલા છે પણ તેમ છતાં તમને આ રીતે નો કર્મ રૂપ બનાવી દીધા, ભાવ કર્મ દ્રવ્ય કર્મથી મુક્ત કરી દીધા. આજે આપણે આ વાત કરી ને ફિટ જેટલી સમજણ બેસી જાય ને, ફિટ બેસી જાય ને તો બધું એકદમ હળવો થઈ જાય છે. એકદમ એટલે હવે હળવો એટલે એને બીજા શબ્દમાં મુક્ત ભાવ કહેવાય. મુક્ત ભાવ એટલે મોક્ષ. મુક્ત થઈ જાય. એટલે સંસારમાં છે તેમ છતાં એ સંયમી થઈ ગયો. સંસારમાં છે એટલે કાયદામાં છે તેમ છતાં તમારે જલકર્મવત થઈ ગયો. એ દેહમાં છે તેમ છતાં વિદેય થઈ ગયો. આ મુક્ત ભાવ થઈ ગયો, નોખું થઈ ગયું. એટલે ટંકોત કીર્ણવત અહીંયા અનુભવમાં આવી ગયો એને પોતાને. સાહેબ એક એક શબ્દના અર્થ સમજાય છે હવે જ્યારે આ ખુલ્લું થાય છે ને ત્યારે. આ ટંકોત કીર્ણ થઈ ગયું તમારે. હું ટંકોત કીર્ણવત એવો શુદ્ધાત્મા છું. વાત સમજાય કે સમજાય? એટલે મને કશું અડે જ નહીં, નડે જ નહીં, કશું નહીં. બે નોખા ને નોખા જ છે. આ ભાવ કર્મ નથી, નો કર્મ જ છે. એ સમજાય તો ટંકોત કીર્ણવતનો અનુભવ થાય. આપણે હંમેશા એ નો કર્મ બધા હજી ભાવ કર્મ જ માને છે. એટલે ભાવ છે, આમ છે, તેમ છે. વાત સમજાય કે ના સમજાય? અને પૂર્વના જે ક્રમિક સંસ્કાર છે એટલે ક્યાં ને ક્યાં એ ભાવ કરવાનો આમ છે, તેમ છે, બધી વસ્તુ આવી જાય છે. મુક્તતા આપી હોય છતાં અનુભવ નથી થતો એવું થાય છે આના હિસાબે. ના, એ તો ડિસ્કશન કરે તો એને મુક્તતાનો અનુભવ થાય. ડિસ્કશન કરે ને તો એને મુક્તતાનો અનુભવ થાય, પણ એ ટાઈપનું ડિસ્કશન આવતું નથી. ખરેખર દાદાએ તો મુક્ત જ કરી દીધા છે. 100% મુક્ત કરી દીધા છે. એક કર્મ કરીને પછી બીજું કર્મ કરી શકો છો, બીજું કર્મ કરે પછી ત્રીજું કર્મ કરી શકો છો. વાત સમજે ને? નરકનો બંધ પાડ્યો અને કોઈ તમને સમજાવને દ્રષ્ટિ તમારે બદલી આપે તો આખી નરકની બંધ તૂટી જાય છે. એટલે મુક્ત જ છો. વાત સમજે કે ના સમજાય? એટલે એની બારીકાઈ બધી સમજવાની રહી. અક્રમ વિજ્ઞાનની બારીકાઈ સમજવાની રહી. એ બારીકાઈ સમજાઈ જાય તો પછી તમારે મુક્ત જ છો. બંધેલા છે તેમ છતાં મુક્ત જ છો. ક્યારેક જ આવી ઝીણી વાત ખુલ્લી થાય છે સાહેબ, અદ્ભુત ખોળ પડી જાય. હા, એ તો એ વાતો આપણે એવી રીતે હોય ને, જેમ પરિચય વધતો જાય એટલે પછી એક્ઝેક્ટ પ્રશ્નો થાય અને એક્ઝેક્ટ આમ ટુ ધી પોઈન્ટ જવાબ આવી જાય. લાંબો જવાબ ના થાય, ટુ ધી પોઈન્ટ જવાબ આવી જાય એટલે તરત ખુલાસો થઈ જાય, ક્લિક થઈ જાય. નોકરની વાત તો બહુ ગમી. જેમ તમારે ગાડીની અંદર ચાવી નાખવાનું સહેજ આમ ફેરવો એટલે તો ગાડી સ્ટાર્ટ થઈ જાય. એવી રીતે અમુક ટાઈપનું થાય અને પછી અમુક ટાઈપનો પ્રશ્ન પૂછો એટલે તરત એ ટાઈપનું ક્લિક થાય. એવી ટાઈપની જ વાત નીકળે. હવે ક્લિક થાય એવી વાત નીકળે એટલે જે અનંત અવતાર ભટકાવનારા કર્મો ભસ્મીભૂત થઈ જાય.
ભસ્મીભૂત થઈ જાય એટલે છે. નો આ- કર્મ આ- એ ભાવ કર્મ આપણને લાગે છે, ભાષે છે, પણ એ ખબર પડી જાય કે નો કર્મ છે, ભાવ કર્મ નથી. પાપો ભસ્મીભૂત થાય એ વાક્ય સાંભળ્યું, પણ આજે સમજાણું સાહેબ કે કેવી રીતે ભસ્મીભૂત થાય છે. બરાબર છે. આ એક જ્ઞાનાગ્નિ હોય ને, જ્ઞાનાગ્નિ પ્રગટ થવો જોઈએ. જેમ ઠંડી હોય તો આપણે પેલું પેલું એ કરીને કરીએ આપણે બધી વસ્તુ, વાત સમજે ને, તાપણું કરીએ તો આપણે ઠંડી ના લાગે. એટલે આ જ્ઞાનાગ્નિ પ્રગટે, પણ એ તો પ્રશ્નોત્તરી થાય તો એ જ્ઞાનાગ્નિ પ્રગટે. સાહેબ મને એવું અત્યારે એવું સમજાય છે કે જ્યારે ક્લિક થાય છે ને ત્યારે હા. કેટલા બધા પાપો, કેટલી બધી અણસમજણો બળીને ભસ્મીભૂત થાય ને આથી ત્યારે જ ક્લિક થાય. જે અનંત અવતાર ભટકાવનારા કર્મથી મુક્ત થઈ જાઓ છો તમે. વાહ 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 વાહ. બહુ અત્યારે સરસ. તમે નો કર્મ ને ભાવ કર્મ કહેતા હતા, વાત સમજે ને, પણ તમને સ્પષ્ટ થયું કે આ ભાવ કર્મ નથી, આ નો કર્મ છે. મોકળું જ છે. વાહ વાહ. તો અનંત અવતારના ભટકાવનારા કર્મથી એટ અ ટાઈમ મુક્ત થઈ જાવ છો, એટલે ક્લિક થઈ ગયું તમારે. ઠીક થઈ ગયું. એક પળમાં થઈ હવે જાય આ છે. જે વાત છે, જો ચોથા આરામાં નીકળે તો સપક્ષાની બનીને કેવળ જ્ઞાન થઈ જાય. બહુ સરસ બહુ સરસ. પણ આ પાંચમો આરો છે એટલે મન વચન કાનો એકાત્મ યોગ નથી, એટલે સપક્ષાની બનતી નથી, પણ કારણ સર્વજ્ઞ બનો છો. કારણ સર્વજ્ઞ બનો છો. વાહ વાહ. આ બહુ સમજ્યા સરસ, ને? બહુ સરસ. એટલે ટૂંકમાં તમે આ પાંચમા આરાના કર્મની નિજરા થઈ. બરાબર છે બરાબર છે. એ પાંચમાના કર્મની નિજરા થઈ પાછળ અમુક સમય પછી એ પાંચમા આરાનું કર્મ ટોટલી જતું રહેશે. ટોટલી જતું રહેશે. વાહ વાહ. ત્યારે ચોથા આરાને મળશો એટલે તરત જ તમે અહીંથી કાળ ધર્મ પામશો અને ચોથો આરો તમને ખેંચી લેશે. બહુ બહુ સરસ. કારણ કે અહીંનું કોઈ ઋણ જ ના રહ્યું તો પાંચમા ઋણ તમારે. સાહેબ ક્યાંય શ્રદ્ધા નથી, આખું સાયન્સ જ કામ કરે. સાયન્સ જ કામ કરે છે. સાયન્સ જ કામ કરે. સાયન્સ કરે છે. શ્રદ્ધા ક્યાંય નથી, આખું સાયન્સ કામ કરે છે. એટલે આ એ પાંચમા આરાના કર્મ બધા નિજરા થઈ ગયા તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે બાય ડિફોલ્ટ જ ચોથા આરાના બન્યા, એટલે બાય ડિફોલ્ટ જ મૃત્યુ ના કહેવાય અને કાળ ધર્મ કહેવાય. કામ ધર્મ કહેવાય. વાહ વાહ. બહુ સરસ બહુ વાત સરસ. સમજાય? જેમ તમે એસએસસી માં તમારા 90-95% આયા એટલે હવે ડોક્ટરની લાઈન તમને મળવાની છે. બરાબર છે. વાહ વાહ. વાત સમજાય કે ના તમે? હાજી પછી હાજી. જાવ ના જુદી વસ્તુ છે, પણ તમે ડોક્ટર થવો તો થઈ શકાય, એન્જિનિયર થવો તો થઈ શકાય તમારું. વાહ, બહુ સરસ. એવું આ તમારે આ થયું પાંચમા આરાના કર્મ નિજરા થઈ એટલે ચોથા આરાના જીવ બન્યા એટલે પછી તમારું આયુષ્ય ત્યાં પૂરું જ થઈ જશે. પૂરું જ થઈ જશે. વાહ વાહ. બહુ કોઈ સરસ. એક દોરાભાર હિસાબ બાકી હશે તો એટલું એમ થાય કે 1 કલાકનું કે 1 મિનિટનું કે 1 સેકન્ડનું આયુષ્ય રહેશે. રહેશે રહેશે. પણ આ દાદાની દ્રષ્ટિ વાપરી કે આ ભાવ કર્મ નથી, આ નો કર્મ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તરત જ તમને અનંત અવતાર ભટકાવનારા પાંચમા આરાના જે કર્મથી મુક્ત થઈ ગયા. વાહ વાહ સર. કેવડી મોટી પાંચમા આરાના સમજણ કર્મથી કરી. મુક્ત થયા, ચોથા આરાના જીવ બની ગયા એટલે તમને અનુભવ એ થશે. તમે અમુક લેવલે પાંચમા આરાના કર્મ નિજરા થાય ને ચોથા આરાના જેવા કર્મો તમારે થવા માંડે. વાહ વાહ. બહુ તો સરસ. તમને અમુક વસ્તુ દેખાય. એટલે કે મને સિમંદર સ્વામી દેખાય છે કે સપનામાં આવે છે. વાત સમજાય કે ના સમજાય? અમુક વસ્તુ દેખાય, ચોથા આરાનું તમને થોડી ઝાંખી થાય. ઝાંખી થાય. વાહ વાહ. એટલે સ્પષ્ટ ના થાય પણ અસ્પષ્ટ થાય. વાત સમજાય ને? કારણ કે અંદર હજી પાંચમા આરાના પરમાણુ થોડા છે. છે, છે, વાત સમજાય ને? પણ બરાબર. તેમ છતાંય બહુ નજીક આવી ગયા છે એટલે એની કન્ટિન્યુટી ના રહે, પણ અમુક સમય પૂરતું તમને ચોથા આરાનો અમુક પ્રકારનો અનુભવ થાય. એ વાતાવરણનો છે કે સિમંદર સ્વામી છે કે એની સ્પર્શદાનો એવો અનુભવ થાય કે હું ત્યાં બેઠો છું અથવા તો સિમંદર સ્વામી મારી જોડે વાત કરે છે, એવી બધી વસ્તુ થાય. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. વાત સમજાય કે ના? સમજણ કેવડું મોટું કામ કરે હું છે. સિમંદર સ્વામી જોડે વાત કરું છું, એવી બધી વસ્તુ થાય. થાય થાય થાય. સ્પષ્ટ ના થાય પણ ભાષે એને. ભાષે. એને આનંદ એટલો બધો હોય કે મેં જીવતા મળું છું ને જીવતા વાત કરું છું સિમંદર સ્વામી જોડે. વાહ વાહ. અદ્ભુત. કારણ કે ભાવ કર્મ બોલ્યા પણ એ કે ભાવ કર્મ નથી, નો કર્મ છે. દ્રવ્ય ને ભાવ કર્મ ઉડી ગયા, સ્વભાવમાં આયા. પાછું ને તો મહાયુદ્ધ ક્ષેત્ર તો પછી છે, પહેલા તમારા અંદર તમારા વાહ, વાહ, આજે બહુ સરસ, બહુ સરસ, અંતસ્કરણ બહુ જે સરસ. ત્યાં આગળ મહાયુદ્ધ ક્ષેત્ર બને છે. પહેલા અહીંયા બની જાય છે. વાહ વાહ. અને પછી એનું અનુસંધાન થઈને પછી મહાયુદ્ધ ક્ષેત્ર ખેંચી જાવ છો. પછી એનું પરિણામ આવે છે. વાહ વાહ. વાંચું ને કે ના સમજે? એટલે અહીંયા અંદર અનુભવ થાય. આ બહુ સરસ. કાળ અને સતયુગ ને કર્યું તો એક છે ને સ્ટેપ છે, બધું મેથેમેટિકલી સાયન્ટિફિકલી સ્ટેપ છે. એટલે સમજાવવા માટે આ બધી વસ્તુ છે. વાંચું ને કે ના સમજાય? એટલે એ વસ્તુ એની બધી સાપેક્ષ સમજાઈ જાય તો પછી કામ થઈ જાય બધી વસ્તુ. હાજી. સમાધાન થયું કે ના થયું? હાજી સાહેબ. બહુ સરસ સમાધાન. બહુ અદ્ભુત અદ્ભુત. જય જય સચિદાનંદ, જય સચિદાનંદ. સચ્ચિદાનંદ લક્ષ્મીભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. કશ્યપજી અનુરોધ કરજો સાહેબ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગણેશજી જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શેર કરો. આપ સૂત્ર 1115 જો ખરેખર જે પોતે ભોગવતો હોય તો ભોગવાનો તો થાકી જાય. તો થાકી જાય તો શું કહેવા માંગે છે? ભોગનાર થાકી જાય. આમાં એવું કહે છે કે જો ખરેખર જ પોતે ભોગવતો હોય તો ભોગવનાર તો થાકી જ જાય. એટલે ખરેખર ભોગવતો છે જ નહીં, ખાલી આરોપ જ કરે છે કે હું ભોગવું છું. समझे ने? वो सही मायने वो भुगतता ही नहीं है, खाली आरोप ही करता कि मैं भुगतता हूँ. तो वो थकान मतलब अगर हम यानी जो જે ભોગવનારો છે ને થાકી જાય, પણ એ થાકી નથી જતો, એટલે ભોગવતો જ નથી કર્મ, ખાલી આરોપ જ કરે છે. अच्छा, अगर हम मतलब भुगतने वाले हो गए तो हमको थकान लगेगी, अगर हाँ, हो गए तो हमको थकान नहीं लगेगी, ऐसा कहना हाँ हाँ, ऐसा कहना चाहता है, ऐसा कहना चाहता है. अच्छा, ठीक. 1250 અજ્ઞાન થી માનસિક આનંદ ભોગવ્યો એ જ સંસારનું કારણ. જ્ઞાનનો આનંદ ભોગવાય. એટલે અજ્ઞાનથી માનસિક આનંદ ભોગ્યો જે સંસારનું કારણ છે, જ્ઞानનો જ आनंद भोगवाए. सामान्य तौर पे सब अज्ञान का ही मानसिक वो आनंद भोगता है, वो ज्ञान का आनंद भोगता नहीं है. अच्छा, जो अज्ञानी की बात करें ना, જ્ઞાન થી માનસિક આનંદ ભોગવ્યો ज्ञानी એ સંસારનું કારણ છે, જ્ઞાનનો જ આનંદ ભોગવાય. જેમ અત્યારે હસમુખભાઈ જોડે જે રીતે વાત થઈ ને, એ ભાવ કર્મ કહેતા, પણ એ ભાવ કર્મ નથી, પણ નો કર્મ છે. હવે એમને એ ભાવ કર્મ भाव कर्म से द्रव्य कर्म पड़ता है, द्रव्य कर्म से भाव कर्म पड़ता है. હા, એટલે એને એમને એ ભાવ કર્મ બોલતા, પણ મેં એમને કીધું કે એ ભાવ કર્મ નથી, નો કર્મ છે. અને એમને દાખલા સાથે સમજાવ્યું તો તમે જો એના મોઢા પર કેટલો બધો આનંદ હતો. એ જ્ઞાનનો આનંદ ભોગવવાનો છે. વાત સમજે ને? અજ્ઞાનથી માનસિક આનંદ ભોગવવાનો નથી, એક સંસારનું કારણ બને તમારું. वो संसार का कारण बन जाता है ना, वो संसार का है वो. यानी द्रव्य कर्म भाव कर्म बन जाता है, नो कर्म नहीं बनता है. ये भाव में से द्रव्य बनता है, द्रव्य में से भाव बनता है, भाव में से द्रव्य, द्रव्य में से भाव बनता है, ऐसा होता है. नो कर्म नहीं होता है. तो वो ठीक है. खोटी समझनो दूर थाए ने साची समझन आवे એ જ આનંદ છે. तो ये अभी हसमुखभाई के साथ बात किया, तो वो जो रॉन्ग बिलीफ थी वो दूर हो गई और राइट बिलीफ खड़ा हो गया. तो आनंद देखा उसका, जो उसके साथ बात किया, समाधान हुआ, पूरा आनंद देखा होगा उसका मुखारविंद देखो हसमुखभाई का, तो आनंद वाला था. મનનો ધર્મ, બુદ્ધિનો ધર્મ, ચિત્તનો ધર્મ, અહંકારનો ધર્મ, આ બધા ધર્મો અને આત્માનો ધર્મ, આ બધા પોતપોતાના ધર્મ આવી જાય એનું નામ જ્ઞાન. અને એકના ધર્મ ઉપર આપને દબાણ કરીએ એટલું થયું અજ્ઞાન. ये जो मतलब बता रहे ना, एकना धर्म ऊपर आपने दबाण करिए એટલે એનું નામ થયું અજ્ઞાન. દબાણ કરીએ એટલે થોડા સમજાય. એટલે દબાણ કરવું એટલે જેમ પેલું તમારી દુકાન હોય, તો પેલી દિવાળીની સિઝન આવે ને, એટલે દુકાનની બહાર ફૂટપાથ ઉપર આપણે માલ મૂકીએ છીએ, એટલે એ ગવર્મેન્ટની જગ્યા છે, તમે દબાણ કરી લીધી. એટલે એ જગ્યા તમે એ એટલા ટાઈમ પૂરતું, દિવાળી ટાઈમ પૂરતું તમે ત્યાં આગળ બહાર બધો સામાન ને બધું મૂકો ને તમારું, તો એ કહેવાય કે આ ગવર્મેન્ટની જમીન દબાડી દીધી, એટલે એમ કે અતિક્રમણ કર્યું. અચ્છા, એટલે લઈ લેવું, એ દબાણ કરવું એટલે એટલી જગ્યા તમારે વાપરી લો, ઉપયોગ કરો. એ જે સામાન્ય પેલા કે ફૂટપાથ છે, એટલે ચાલવા માટે, જે માણસોને ચાલવા માટે તમે એ જગ્યાને ખુલ્લી રાખવાની, જેની જગ્યા તમે ત્યાં માલ સામાન મૂકી દીધો એટલે ત્યાં ચાલી ના શકાય બધી વસ્તુ, એટલે ગવર્મેન્ટની જમીન તમે દબાણ કરી દીધી. એટલે બીજા શબ્દમાં એને અતિક્રમણ કહેવાય, કે એ રીતે તમે અતિક્રમણ કર્યું જગ્યા બધી. તમે જો બજારની અંદર, ઘણા બજારમાં તમે જો બધું નાના નાના ઠેલા બધા ઉભા થઈ જાય,
તો ગાડીને છે જવાની જગ્યા ના મળે, ચાલવાની જગ્યા ના મળે, તો કે ભાઈ અતિક્રમણ થયું, દબાણ થયું. એવી રીતે આ મનનો ધર્મ છે તો એ એના ધર્મમાં જ છે, બુદ્ધિનો ધર્મ એના ધર્મમાં છે, ચિત્તનો ધર્મ એના ધર્મમાં છે, અહંકારનો ધર્મ એના ધર્મમાં જ છે. વાત સમજ્યા ને? અને આત્મા આત્માના ધર્મમાં રહે. એટલે કોઈ એકબીજાનું ધર્મ ને પોતાનો ધર્મ ના માને તમારે. વાત સમજાય કે ના સમજાય? પણ એ બીજાના ધર્મ ને પોતાનો ધર્મ માને છે. વાત સમજાય કે ના સમજાય? अच्छा, तब उसी तरह से दबाव એટલે હા, એટલે હું અહંકાર છું, હું મન છું, હું બુદ્ધિ છું, ચિત્ત છું. ના, અહંકાર જુદો છે ને તું જુદો છું. આ દબાણ કર્યું કહેવાય. હું મન બુદ્ધિ ચિત્ત અહંકાર છું તો એ દબાણ કર્યું કહેવાય. દબાણ કર્યું કહેવાય. આત્માનો સ્વભાવ શો? બધાના ધર્મને જોવું. કોણ કયો ધર્મ ને કેવી રીતે બજાવી રહ્યું છે એનું જોવું, એનું નામ આત્મા. ये क्या तो दस्ता की बात कर रहे हैं? હા, એટલે આ આત્મા કેવું કે આ મનનો ધર્મ છે. વાત સમજે ને? આ ચિત્તનો ધર્મ છે, આ અહંકારનો ધર્મ છે. વાત સમજે છે? એને જોયા કરે, એને પોતાનું ના માને. પોતાનું ના માને, પણ તેમ છતાં પોતાનો માને છે. એટલે કૃષ્ણ ભગવાને કીધું ને કે પર ધર્મ ભયાવહ મામેકમ શરણમ વ્રજ. પર ધર્મ ભય પમાડનારો છે, માટે તું મારા શરણે આવી જા. તો કે પર ધર્મ ભય પમાડનારો એટલે આપણે બધા શું માની બેઠા કે કૃષ્ણ ભગવાને વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી એટલે વૈષ્ણવ ધર્મ એ સ્વધર્મ છે અને બીજા બધા પર ધર્મ છે. ના, એવું નથી કહેવા માંગતા. તો કે પર ધર્મ કોને કહેવામાં આવે છે? તો કે ઇન્દ્રિયોના ધર્મને તું તારો ધર્મ ના માનતો. તો કે કેવી રીતે? તો કે આંખ જોવે છે અને કહે છે કે હું જોઉં છું. એટલે ત્યાં આગળ પર ધર્મ ને પોતાનો ધર્મ માન્યો. એવી રીતે હાથ કામ કરે છે ને કહે છે હું કામ કરું છું. એવી રીતે પગ ચાલે છે કે હું ચાલું છું. એટલે હું ચાલુ છું, હાથ કામ કરે છે એને બદલે હું કામ કરું છું. આંખ જોવે છે તો કે હું જોઉં છું. તો એને પર ધર્મ કીધો તમારે. એટલે એને કે ભાઈ આ આંખનો ધર્મ છે, આ ઇન્દ્રિયોના ધર્મ છે ને હું એનાથી જુદો શુદ્ધ આત્મા છું. એ સ્વધર્મ આવી ગયો તમારે, આત્મધર્મ થઈ ગયો. જેને સાપેક્ષ દૃષ્ટિ કહે છે એને લઈને ચિત્ત અશુદ્ધિ છે. નિરપેક્ષ દૃષ્ટિ થાય એટલે ચિત્ત શુદ્ધિ થઈ જાય. मतलब जो सापेक्ष दृष्टि जो आप बताते हैं, रिलेटिव को रियल मानना, वो सापेक्ष हाँ, जैसे रिलेटिव को रियल माना तो सापेक्ष हो गया. अच्छा, तो रिलेटिव को रियल मानना वो निरपेक्ष दृष्टि हुआ, है ना? हाँ, ये रिलेटिव को रिलेटिव माना तो निरपेक्ष हो गया और रिलेटिव को रियल माना तो सापेक्ष हो गया. अच्छा, तो उसमें जो है जब रिलेटिव को रिलेटिव मानेंगे और रियल को रियल मानेंगे तो चित्त शुद्धि हो जाएगी. चित्त शुद्ध हो गई, यानी दर्शन ज्ञान सही हो गया है. दर्शन ज्ञान चित्त शुद्धि, यानी चित्त यानी क्या? दर्शन प्लस ज्ञान इज इक्वल टू चित्त. तो बाय रिलेटिव पर से मैं कश्यप जी बाय रियल पर से शुद्ध आत्मा, तो चित्त आपका शुद्ध हो गया. શુદ્ધિ થઈ ગઈ એનો નામ જ સહાયક દર્શન. जो सहायक दर्शन जो है ये अभी हमारे को ये अभी जो है हमारी इसकी शुरुआत हो रही है ना, जो महात्मा को जो है. हाँ, शुरुआत हुई है. जैसे से जी सत्संग में आते, जूम में आते, बातचीत करते, जितना आपका विजन क्लियर होता है, जितनी आपकी दृष्टि सही हो जाती है, उतना सहायक दर्शन का परसेंटेज बढ़ता है. करता करता 360 डिग्री हो जाता है. तो फिर वो केवल ज्ञान बोला जाता है. ચિત્તવૃત્તિ ભગવાનની આગળ નિર્મળ થઈ શકે, પણ એ તો લોકોને આવડે નહીં. ચિત્તવૃત્તિ નિર્મળ કરવાનો નાનામાં નાનો ઉપાય એટલે ઓછામાં ઓછા નિષ્પૃહી માનસનો સંગ અને છેલ્લામાં છેલ્લો સંપૂર્ણ નિર્મળ કરવાનો ઉપાય એટલે વિતરાગનું નિધિધ્યાસન. ચિત્તવૃત્તિ નિર્મળ થાય એટલે જ્ઞાની પુરુષનો યાદ આવ્યા કરે. मतलब वो जो है कि जो है कि सही संग जो है, जैसे आप बता रहे सत्संग में आना, उससे जो है चित्त वृत्ति भी जो है शुद्ध होती है ना. हाँ, आपका दर्शन ज्ञान सही होता है, उसको चित्त शुद्धि बोलते हैं. जितनी आपकी जितनी वो जो सांख्य है वो चित्त शुद्ध होता है. जो ज्ञान दर्शन, वो वितरागों का निधि ध्यान हो गया तो चित्त वृत्ति निर्मल हो जाती है. तो ज्ञानी पुरुष याद आया करे, दादा याद आया करे, सिमंदर स्वामी याद आया करे. और
और निष्प्रयोही मानसों का संग भी चित्त हाँ। शुद्ध होती है। हाँ, निष्प्रय जो है तो अपने जो महात्मा है वो निष्प्रय है, इस हिसाब से सत्संग का महत्व है ना। तो हर सेंटर में सत्संग सैटरडे संडे होता है ना, तो निष्प्रिय यानी महात्मा के संग में रहते हैं तो चित्त वृत्ति निर्मल हो जाती है। निष्प्रयोही मतलब कि तो आत्मा की तरफ जा रहे हैं उसको निष्प्रयोही बोलते हैं। हाँ, वो आत्मा संसार में- अभिमुख नहीं होता है, आत्मा के अभिमुख होता है, उसको निष्प्रिय बोला जाता है। जैसा अभी तक आत्मा भी फिर है કશ્યપજી પતા નહીં ડિસ્કનેક્ટ થઈ ગયા લાગે છે. હા, એક જ મિનિટ જોઈ લઉં, ચેક કરજો. હા, આપણે બીજા એનો પ્રશ્ન લઈએ સાહેબ. સુબીરજી, સુબીરજી, અચ્છા, હા, हेलो हाँ, आइए आप. हाँ, हाँ। जय सच्चिदानंद जन्मेश्वर जी, हाँ, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद सर्वे महात्मा। आप जो भाव कर्म द्रव्य कर्म नो कर्म की ज्ञान लेने के बाद नो कर्म रह गया, ऐसा आप बोल रहे थे। भाव कर्म नहीं है, भाव कर्म नहीं होता है, इसको भाव कर्म नहीं हाँ। बोला जाता है। राइट। तो अभी एक प्रश्न ऐसा है जे हम सिद्ध स्तुति और इसमें चरण विधि में क्यों आप इस बार तीनों कई माने जिगर करते हैं, उसमें उल्लेख करते हैं कि पहले का बिलीफ तोड़ने के लिए नहीं, वो પેલો અભ્યાસ પડેલો હોય ને, ક્રમિક નો અભ્યાસ હા, પડેલો એ. છે, એટલે અભ્યાસ તોડવા માટે આપણે એક સ્વાધ્યાય પૂરતું બોલીએ છીએ। बराबर है। वही मेरे को कंफर्म करने के तो बस એ जो पहले का है उसको तोड़ने के लिए, અભ્યાસ हाँ, તોડવા belief को માટે तोड़ने છે। के लिए। હવે તેમ છતાં જો જ્ઞાન લીધેલું હોય છે ને, તો ત્યાં જયારે જ્ઞાન લીધું હોય ત્યારે મન વચન કાયા જૈમે हाँ, સતા बराबर। જૈમે નામની સર્વમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પૂર્ણ સૂચનો સમર્પણ। पूर्ण सूचन में स्वातंत्र। હવે हाँ, बराबर। જ્ઞાન મળ્યા પછી પાછી સમર્પણ વિધિ જુદી છે, સાચું ને? हाँ, हाँ, हाँ। હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ મન વચન કાય જૈમે સતા જૈમે નામની સર્વમાં આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પૂર્ણ સૂચનો समर्पण। बराबर। वो चरण विधि में देखना, वो विधि उल्टी हो गई, हाँ, 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 हाँ। समझो ना? कि वो भाव कर्म द्रव्य कर्म नो कर्म जैमे सदा जैमे नामनी सर्वમાં ભાવ કર્મ જૈમે સદા જૈમે નામની સર્વમાં આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પૂર્ણ સૂચનો। અને જ્યારે જ્ઞાન વિધિ આપે છે તો હું મન વચન કાય हाँ, જૈમે સદા જૈમે પહેલા મન નામની સર્વમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પૂર્ણ સૂચનો સમર્પણ। बराबर, बराबर। એક સાયન્ટિફિકલી એક પ્રક્રિયા છે બધી વસ્તુ, વાંચો ને કરા राइट, राइट। એટલે હા। પેલી ચાર્જ રૂપે છે અને આ ડિસ્ચાર્જ રૂપે છે, એટલે એવી રીતે એનો ક્રમ બદલાય છે। बराबर, बराबर। हाँ, तो मेरे को वही कंफर्म करने का था जो वो अभी डिस्चार्ज के हिसाब से है और पहले का बस કારણ तोड़ने કે के પેલું लिए કૃપાથી આપેલું છે ને, है। કૃપાથી આપેલું છે, વાંચો કે ના સમજાય? हम्म, એટલે નિશ્ચયથી તમે શુદ્ધાત્મા થઈ ગયા, પણ વ્યવહારથી શુદ્ધાત્માની શ્રેણી નીચે છે તમારે, राइट, राइट। એટલે એ શ્રેણી તમારે ઉપર લાવવા માટેની આખી આ એક પ્રક્રિયા છે બધી શું। बराबर। હવે તો તમે જોનારા જાણનારા થઈ ગયા, જે કઈ પણ આ વિધિ કરો, સામાયિક કરો, સત્સંગ કરો, પદ ગાઓ, જે કઈ પણ કરો એના જોનારા ને જાણનારા, राइट, તમે राइट। એના કરનારા નથી, સામાયિક પ્રતિક્રમણ કરનારા નથી, ગાનારા નથી, બોલનારા નથી, સેવા કરનાર નથી, તમે તો એના જોનારા ને જાણનારા થઈ ગયા। हाँ, 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 પણ આ बराबर। બધું કૃપાથી આપી છે, એટલે એ બધી વસ્તુ તમને બધી અમુક વસ્તુ કરો તો મિક્સ થઈ જાય, તો ના દૂધમાં રહે ના દહીંમાં રહે એવું થઈ જાય। પણ એને પ્રશ્ન પૂછીને ખુલાસો થઈ જાય એટલે પછી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે તમારે। તો કે જ્ઞાન લીધા પછી ભાવ કર્મ દ્રવ્ય નો કર્મ જૈમે સતા જૈમે નામની સર્વમાં આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ સૂચનો સમર્પણ। એ રીતે છે, એટલે એ ડિસ્ચાર્જ તમારા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ છે। અને પેલા હું મન વચન કાય જૈમે સતા જૈમે નામની સર્વમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ સૂચનો સમર્પણ, ચાર તમારે છે બધી વસ્તુ છે। એટલે આવી રીતે આખી એક પ્રક્રિયા છે બધી વસ્તુ। बराबर। ओ डिफरेंस समझ पड़ गया। अच्छा, दूसरा एक प्रश्न था ये अपने महात्माओं के लिए स्थूल और सूक्ष्म पुरुषार्थ ये दोनों टाइप का है क्या, खाली एक ही टाइप का पुरुषार्थ है?
स्थूल जो दिखता है और जो दिखता नहीं है स्थूल सूक्ष्म, वो तो मालूम है, लेकिन कैसे दोनों को अलग कर सकते हैं महात्माओं के लिए? તો કે મહાત્માઓ માટે તમે પુરુષાર્થને સમજવો પડશે. મહાત્માઓ માટે તમને પુરુષાર્થ કોને કહેવાય? તો કે પહેલા પ્રકૃતિના આધારે ચાલતા હતા हम्म 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 અને બોલો કે હું ચાલું છું, હું બોલું છું, હું કરું છું. વાત સમજાય કે ના સમજાય? हम्म એટલે સંજોગોના દબાણથી તમે બધું બોલતા હતા અને કરતા હતા અને વિચારતા હતા. શું बराबर. આરોપણ કરતા, એટલે એ પ્રકારનો પુરુષાર્થ બાય ડિફોલ્ટ થતો, પણ એ 4 ગતિને 84 લાખ યોનિનો પુરુષાર્થ બંધ પડતો હતો. राइट. હવે તમારો પુરુષાર્થ એટલે તમે પુરુષ થયા, એટલે તાણી વેદથી મુક્ત થઈ ગયા. સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદથી મુક્ત થઈ ગયા. बराबर. વાસ્તવમાં એટલે પુરુષ થયા. એટલે હવે પુરુષાર્થ શું રહ્યો તમારો? તો ખાલી જોવાને જાણવાનો તમારો પુરુષાર્થ રહ્યો. राइट. હવે જોવા જાણવાનો પુરુષાર્થ રહ્યો. વાત સમજાય કે ના સમજાય? તો કે તમને જે દ્રષ્ટિ મળી છે એનાથી તમારી સામે જે સંજોગ કે જે વ્યવહાર આવે છે એ એક્ઝેક્ટ તમે જોનારા જાણનારા બન્યા, એટલે એ કર્મની નિદ્રા થઈ ગઈ. बराबर. એટલે બિલીફમાં શુદ્ધાત્મા જોયો. વાત સમજાય કે ના સમજાય? राइट. તમારી જે બિલીફ છે, વાત સમજાય, એમાં શુદ્ધાત્મા જો. હવે બિલીફમાં શુદ્ધાત્મા જોવો એટલે શું? વાત સમજાય કે ના સમજાય? તો કે પહેલા આપણે શું બોલતા હતા કે આ મારી બાઈક છે એટલે બિલીફ થઈ. આ તો ને હું એનો હસબન્ડ થયો એટલે બિલીફ થઈ. बाद में करना भाई. હું એનો હસબન્ડ થયો તો બિલીફ થઈ. આ મારી વાઈફ છે તો બિલીફ થઈ. પછી આ છોકરાનો ફાધર છું તો બિલીફ થઈ. વાત સમજાય કે ના સમજાય? એટલે બિલીફમાં શુદ્ધાત્મા નતો દેખાતો, બિલીફમાં પોતે એ થઈ જતા હતા. राइट. હવે બિલીફમાં શુદ્ધાત્મા જોવું એટલે બાય રિલેટિવ ઉપરથી મારી વાઈફ છે ને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છે, તો આ બિલીફમાં શુદ્ધાત્મા જોયો તમારે. बराबर. बराबर. એને એટલે તમારી દ્રષ્ટિ નિર્મળ કરી. બિલીફમાં શુદ્ધાત્મા જોયું એટલે બિલીફ નિર્મળ કરી કે હું હસબન્ડ છું, પણ રિલેટિવ ઉપરથી હસબન્ડ છું અને રિયલ પરથી શુદ્ધાત્મા છું. बराबर. એટલે એ રીતે બિલીફમાં એને શુદ્ધાત્મા જોયો. બિલીફમાં શુદ્ધાત્મા જોયો, વાત સમજાય ને? કે તો અવસ્થા માત્ર નું મરણ થઈ જાય તમારું. राइट. मेरा समझो में इतना है जे मतलब ये पूछने के पहले जिस महात्माओं के लिए सूक्ष्म परिग्रह, सॉरी सूक्ष्म पुरुषार्थ है, और वो सूक्ष्म पुरुषार्थ की जो इफेक्ट है, परिणाम है, वो स्थूल पुरुषार्थ जो जगत के लोगों को दिखता है. એટલે મહાત્માના ભાગમાં તો કેવું હોય છે કે બે દ્રષ્ટિએ પુરુષાર્થ જ છે. બે દ્રષ્ટિ વાપરવી એ પુરુષાર્થ જ ભાગ છે. અથવા તો 5 આજ્ઞાનો ઉપયોગ કરીને વ્યવહાર કરો એને પુરુષાર્થ કહેવાય. बराबर. વાત સમજાય કે ના સમજાય? એટલે એમાં સ્થૂળ પુરુષાર્થ ને સૂક્ષ્મ પુરુષાર્થ એવો નથી રહેતો, ખાલી દ્રષ્ટિ જ વાપરવાનો ભાગ રહે છે. राइट. પણ એવું ખરું કે દેખી તો પુરુષાર્થ દેખાય નહીં, પણ અંદર એનો પુરુષાર્થ હોય. કોઈ પણ વ્યવહાર હોય તો વ્યવહારથી જ નીકળશે. राइट. વાત સમજાય કે વ્યવહારથી જ નીકળશે. પણ તેમ છતાં એ વ્યવહારનો જોનારો જાણનારો છે, એટલે એ મિક્સ થવા નથી દેતો. કે વ્યવહાર કરનારો વ્યવહાર કરે છે, હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું, એટલે એ તેનો પુરુષાર્થ થયો તમારો. बराबर. વાત સમજાય કે ના સમજાય? એટલે કોઈ પણ રીતે એક સંયોગ આવે એમાં એની દ્રષ્ટિ એ પોતે છે 360 ડિગ્રી સુધી લઈ જાય છે અને 360 ડિગ્રી સુધી એની દ્રષ્ટિ નિર્મળ કરી દે છે. રાઈટ. રાઈટ. આ સમજે ને? એટલે એમાં સ્થૂળ સૂક્ષ્મ પુરુષાર્થ નથી હોતો, દરસલ પુરુષાર્થ જ હોય છે. કારણ કે સ્વભાવમાં બેસાડ્યા દરસલ પુરુષ, કારણ કે તમે પુરુષ થયા એટલે દરસલ પુરુષાર્થ ખુલ્લો થાય. રાઈટ. રાઈટ. કે ના સમજાય? સ્થૂળ સૂક્ષ્મ નથી હોતું મહાત્માઓ માટે, દરસલ પુરુષાર્થ ખુલ્લો થાય. જેનાથી 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જાય, એટલે બંધનમાંથી મુક્ત થઈ જાય. દરસલ પુરુષાર્થ ખુલ્લો. जगत के लोग के लिए स्थूल दिखाएगा, महात्मा का जो भी बाहर की भाग दिखेगा वो जगत के लोगों के लिए स्थूल पुरुषार्थ दिखेगा. बराबर है. महात्मा का जो भी सुबीर जो भी कर रहे हैं वो उसको जो जगत लोग देखेगा उसको स्थूल पुरुषार्थ बोलेंगे, और जो मैं खुद सुबीर को देखता हूँ क्या कर रहा है वो सूक्ष्म मतलब पुरुषार्थ में जाएगा. इस हिसाब से ले सकता है. सेकंड ने એને સ્થૂળ સૂક્ષ્મ લેશો તો એ અક્રમના પ્રિન્સિપલ તૂટશે.
હશો ને હા, અચ્છા, અચ્છા. મહાત્માઓને દરઅસલ પુરુષાર્થ હોય અને જગતના લોકોને ભ્રાંત પુરુષાર્થ હોય, દરઅસલ ના હોય. બરાબર, બરાબર, આ તમને કે ના સમજાય? બરાબર. કારણ કે આ અક્રમ વિજ્ઞાન ક્યાંય કોઈ વસ્તુ જે જોડવા જેવું નથી. જોડવા જશો તો એ એના પ્રિન્સિપાલ તૂટે, એટલે જે પછી આપણો દરઅસલ પુરુષાર્થ થવો જોઈએ કે સ્વાધ્યાય થવો જોઈએ, થાય નહીં. બરાબર. કે ના સમજાય? એટલે આપણો દરઅસલ પુરુષાર્થ અને જગતના લોકોનો ભ્રાંત પુરુષાર્થ હોય, જેનાથી પુણ્ય બરાબર. પાપનો બંધ પડે. ને આપણને પુણ્ય પાપનો બંધ ના પડે. આપણે આપણો કોઈ પણ પુરુષાર્થ એને કર્મથી મુક્ત કરે. હા, કર્મ બરાબર. બંધ પડવા ના દે. રાઈટ, એટલે ઉપયોગ પૂર્વક વ્યવહાર થાય એનો પોતાનો. રાઈટ. એટલે હું સુબીરજી છું એવો ઉપયોગ હતો, એની જગ્યાએ બાય રિલેટિવ પરથી સુબીરજી છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, એવી નિર્મળ દ્રષ્ટિ સાથેનો આખો વ્યવહાર થાય. એટલે એ તમારે દરઅસલ પુરુષાર્થ કહેવાય. બરાબર. સ્થૂળ સૂક્ષ્મ ની દરઅસલ પુરુષાર્થ થાય છે, ને જગતનો ભ્રાંત પુરુષાર્થ હોય બધું, જેનાથી કર્મ બંધ પડે, પુણ્ય નો બંધ પડે અને પાપ નો બંધ પડે. અને આપણે પુણ્ય પાપ નો બંધ ના પડે, આપણે મુક્ત થતા જઈએ. એટલે ઇવન આપણે લડાઈ ઝઘડો કરીએ ને તોય મુક્ત થતા જાય. કોણ લડાઈ ઝઘડો કરે છે પોતે જુદો છે. આ તમને ક્યાં સમજાય? આપણે લગ્ન કર્યું હોય તો લગ્ન કરે તો કર્મ બંધ પડે, પણ તેમ છતાં આપણે મુક્ત જ થતા હોઈએ. બરાબર. એમાં તમારે કોઈ દેખીતા વ્યવહાર સુધરશે નહીં. તમે પુરુષ થઈ ગયા એટલે લગ્ન કરો તો લગ્ન થી તો કર્મ બંધ પડે. લડાઈ ઝઘડો કરો એનાથી કર્મ પડે. મારામારી કરે તો એનાથી કર્મ બંધ પડે. પણ તમે દરઅસલ પુરુષ થઈ ગયા, તે મારામારી કરે તો કર્મ બંધ પડે નહીં. બરાબર. એટલે એને સ્થૂળ સૂક્ષ્મ ના કહે, પણ દરઅસલ પુરુષાર્થ ખુલ્લો થાય. बराबर. तो महात्माओं के लिए भ्रांत पुरुषार्थ और दरअसल जो भ्रांत ये दो पुरुषार्थ टर्म बराबर लगता है. મહાત્મા માટે દરઅસલ પુરુષાર્થ અને જગતના માટે ભ્રાંત પુરુષાર્થ, ભ્રાંત પુરુષાર્થ. જેનાથી એને કર્મ બંધ પડે. અને પેલું દરઅસલ પુરુષાર્થ એટલે કર્મ બંધ ના પડે, મુક્તિ થાય. બરાબર. વ્યવહાર ફેરફાર થાય અથવા ના થાય, પણ તેમ છતાં દરઅસલ પુરુષાર્થ એ મુક્ત જ થતો જાય, બંધાતો ના હોય. બરાબર. સુમીરજી સમાધાન નહીં, બહુ થયું? સરસ. સમાધાન હા, થયું? બહુ સરસ. હા, બહુ સરસ. જય સચિદ. જય સચિદાનંદ. જય जय सच्चिदानंद सुधीर जी। जय सचिद. कश्यप जी, आपका मैं प्रश्न 2 महात्मा के बाद में लेता हूँ। प्लीज बेयर विथ मी। उमेश भाई, अनम्यूट करिए साहब। जय सच्चिदानंद। આલક ડોલક નૌકા. હા, એમાં જે દરેકે દરેક પંક્તિમાં જાગૃતિ જુદી જુદી રીતે કવિરાજ આપણને જાગૃતિ માટે આપણને કહે છે. કે છે એટલે બધા એ છે ને બહુ ટચિંગ છે. દાખલા એ રીતના બધા મૂકે છે બધી વસ્તુ. હા, બહુ ટચિંગ છે. આ ટચિંગ છે તો. હા, હવે એમાં છે ને એક પંક્તિ હતી, એમાં મારે મન બુદ્ધિ ચિત્ત અહમના જ્ઞેયો. મન બુદ્ધિ ચેતના અહમ. પેજના એન્ડમાં છે. હા, આવી ગયું. આ મન બુદ્ધિ એમાં મન બુદ્ધિ ચિત્ત અહમના જ્ઞેયો ઝળકતા જુએ જ્ઞાન સ્વરૂપમાં. સ્વગુણ ગુણિયલ સમૃદ્ધ હું છું, જાણે સ્થિરાત્મન જાગૃતિ. બરાબર છે. એ એના વિશે થોડું જરા આપો ને. તો કે આ ઉમેશભાઈ, તમારે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ જ્ઞેય થઈ ગયું. પેલા મન બુદ્ધિ અહંકાર એ હું કેમ કે હું ઉમેશભાઈ છું, એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમારા થઈ ગયા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમારા થઈ ગયા. પણ આ જ્ઞાન મળેલા બાય રિલેટિવ પરથી ઉમેશભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. એટલે મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, એ બધા જ્ઞેય થઈ ગયા. હવે મન બુદ્ધિ જે છે, ચિત્તના બધા વ્યવહારો બનતા હોય એટલે કઈ ને કઈ એક અવસ્થા ઉભી થાય, એક દ્રશ્ય ઉભું થાય. તે ઝળકતા જોઈએ જ્ઞાન સ્વરૂપમાં કે એ જુદું છે ને હું જુદો છું. બરાબર. એટલે મનના ગુણધર્મ ને પોતાનું ગુણધર્મ ના માને, બુદ્ધિના ગુણધર્મ ને પોતાનું ગુણધર્મ ના માને. તમારે એ જ્ઞાનાકાર થઈ જાય છે, જ્ઞેયાકાર નથી થતો. બરાબર. એટલે ચિત્તના ગુણધર્મ ને પોતાનો ગુણધર્મ ના માને, અહમ ના ગુણધર્મ પોતાનો ગુણધર્મ ના માને. એટલે એ પોતાનો માને તો એ જ્ઞાનાકાર જ્ઞેયાકાર થઈ ગયો.
વાંચો ને એને આને એ જુદા માને તો એ જ્ઞાનાકાર થઈ ગયો. તો દાદાએ તમને જે દ્રષ્ટિ આપી એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકારથી મન વચન કાયાથી નામ અને નામની સર્વમાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ મુક્ત કરી દીધા. એટલે આ બધા જ્ઞેય થઈ ગયા ને તમે જ્ઞાતા થઈ ગયા. આ બધા દ્રશ્ય થઈ તમે દ્રષ્ટા થઈ ગયા. હવે આ થઈ ગયા એટલે તમે હવે જ્ઞેય સ્વરૂપ નથી. એટલે જે જ્ઞેયને જ્ઞાતા કહેતા હતા એની જગ્યાએ જ્ઞેયને જ્ઞેય કીધું એટલે તમે જ્ઞાતા થઈ ગયા. એ રીતે દ્રશ્યને દ્રષ્ટા કહેતા હતા એની જગ્યાએ દ્રશ્યને દ્રષ્ટા કીધું એટલે તમે દ્રષ્ટા થઈ ગયા. હવે દ્રષ્ટા થઈ ગયા એટલે ઝડકતા જુએ જ્ઞાન સ્વરૂપમાં એટલે જ્ઞાનાકાર થઈ ગયો તમારે. એટલે પછી ત્યાં આગળ આ શું કે છે એને નીચે છે સ્વગુણ ગુણિય સમૃદ્ધ હું છું. એટલે આ બધું હોવા છતાં સ્વગુણ ગુણિય સમૃદ્ધ હું છું. જાણે સ્થિરાત્મ જાગૃતિ. આ જાણે અને સ્થિર રહે એને જાગૃતિ કહેવાય એવું કહેવા માંગે છે. સ્થિર આત્મન જાગૃતિ. સ્થિરાત્મન જાગૃતિ. આ જાણે એને સ્થિરાત્મન જાગૃતિ કહેવાય. એટલે બહુ મોટી વસ્તુ કહેવાય તમારે. એટલે સ્વગુણ ગુણિય સમૃદ્ધ હું છું. આ બધું હોવા છતાં આ હું નથી. મન એ હું નથી, બુદ્ધિ એ હું નથી, ચિત્ત એ હું નથી, અમે હું નથી. બધું મન વચન કાંઈ હું નથી. અને એના જે કઈ પણ વ્યવહારો છે બધા કે જુઠ્ઠું બોલવું, ચોરી કરવું, લડાઈ ઝઘડો કરો, બીજું ત્રીજું, પણ એવું નથી. એ જ્ઞેયાકારને બદલે એ જ્ઞાનાકાર થઈ ગયો. વાત સમજ્યા ને? એ દ્રશ્યાકારના બદલે દ્રષ્ટા થઈ ગયો તમારે. એટલે એ જ્ઞાન સ્વરૂપમાં એ જુએ છે. એટલે એનાથી શું થાય છે? સ્વગુણ ગુણિય સમૃદ્ધ હું છું એવું ઇક્વેશન બને છે. એને અલગ અલગ પ્રકારના સંજોગોને અનુભવ થાય છે. એટલે છેલ્લે એ પોતે જ આવા ભાગાકાર ગુણાકાર કરે છે કે આ અપેક્ષાથી હું કોઈનો દીકરો છું, આ અપેક્ષાથી હું ડોક્ટર એન્જિનિયર છું, આ અપેક્ષાથી કોઈનો હસબન્ડ છું, આ અપેક્ષાથી કોઈનો ફાધર છું, આ અપેક્ષાથી કોઈનો મામો છું, કાકો છું, અને તેમ છતાં પણ હું સ્વગુણ ગુણિય સમૃદ્ધ હું શુદ્ધાત્મા છું. આ તમને એને એટલે કશું ખસેડવાનો ભાગ ના રહ્યો. આ ગુણધર્મથી હું આ છું જ, કોઈનો દીકરો છું જ. આ તમને એને પણ તેમ છતાં એ હું નથી. એ અમુક પ્રકારના કર્મથી બનેલો છે. એ કર્મમાં મારું હવે જોવા જાણવા પણ થશે. એટલે કર્મની નિજરા થઈ ગઈ છે. એટલે એ રીતે સ્વગુણ ગુણિય સમૃદ્ધ હું છું. જાણે સ્થિરાત્મન જાગૃતિ. આને જાગૃતિ કહેવાય. એટલે એબ્સોલ્યુટ જાગૃતિમાં તમે મૂક્યું. આ પદ બહુ ટચિંગ છે. એ જયારે અમારે ગવાયું હમણાં સત્સંગ હતો ત્યારે ગવાયું. બહુ જ સરસ વાત છે બધી. હા, એટલે આપણે અમારો જે છેલ્લો સત્સંગ હતો ને આપણો કામરેજનો, એમાં યોગેશભાઈ ગયું હતું ને આખું પદ પછી મને આ બહુ જ ટચ કરી ગયું. સાંભળતો હતો પણ જયારે એમાં જે આ ગયું ને તે વખતે મને બહુ ટચિંગ લાગ્યું. આખું દરેક વખતે કામરેજ ગવાયું ને પેલા લપકામાં આ ગવાયું હતું આ પદ તમારું. અને એના ઉપર સત્સંગ પણ થાય છે. બરાબર, સરસ થયું હતું બધું. સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ રમેશભાઈ. જય સચિદાનંદ. રમેશભાઈ શાહ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. સર તો વિડીયો બંધ છે કમલેશભાઈ. સોરી. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચિદાનંદ કમલાજી બોલો. જય મેશાનંદજી, મારે આ મન વચન કાયા ની ટેવો અને તેના સ્વભાવો એ વિશે જરા જાણવું હતું. બરાબર છે. મન વચન કાયની ટેવો અને તેના સ્વભાવને દરેકે દરેક મનનું અલગ આનું અને એકાદ બે એક્ઝામ્પલ દ્વારા. બરાબર છે. એટલે ટેવ અને બીજું ટેવો અને સ્વભાવ વચ્ચે શું ફરક? તો કે અમુક પ્રકારનો વ્યવહાર થાય ને મન વચન કાય અમુક વ્યવહાર થાય એટલે પછી એ પ્રકારની તમારી એટીટ્યુડ જ થઈ જાય. ઓકે. એટીટ્યુડ એટલે એ એટીટ્યુડને ટેવો કહેવામાં આવે તમારી. આ તમને કેના સમજાય? એ એટીટ્યુડને ટેવો કહેવામાં આવે છે. મન વચન ટેવો અને તેના સ્વભાવનો હું જાણું છું અને મારા સ્વભાવ પણ જાણું છું. વાત તમને કેના સમજાય? એટલે એ અમુક પ્રકારનું થાય એટલે પછી તમે જોજો એક અમુક ટાઈપની એ ટાઈપનું તમારું બોલવાનું કે એ રીતે વસ્તુ વ્યવહાર બનતો જ હોય. એ ટાઈપનું જ હોય. ધારો કે મારા ભાગમાં કહું તો કે આ બધા સત્સંગ થાય તો તમે કઈ બી બોલો તો હું ધીમે કહું કે આ વાક્ય બરાબર લાગે કે વિચારવા જેવું છે. હા, બરાબર છે. આ ટાઈપની ટેવ પડી ગઈ. હા, બરાબર, રાઈટ. એટલે કોઈ બી થશે તો લોકો મારી આ શૈલીથી યાદ જ રહેશે અથવા તો નકલ કરશે. કોઈની જોડે વાત કરશે કે ભાઈ આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે તો એને માઇન્ડમાં હું જઈશ કે
કે આ જયમેશભાઈની સ્ટાઇલ છે તમારી. રાઈટ એટલે એ- આ વાણીની ટેવ થઈ આ ગઈ. ટેવ, આ મન વચન કાયાની ટેવો તમારું બધી વાત સમજાય ને. એટલે એ રીતે આખું આ મન વાણી કાયાની આ બધી આ ટેવો કહેવાય. એટલે મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને પણ જાણું છું. વાત સમજાય ને. એટલે મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું. મન વચન કાય ચૂત થનાર છું, હું અચ્યુત છું. મન વચન કાય બાધા પીડા સ્વભાવ છું, અવ્યાભાસ સ્વભાવ. એટલે મન વચન કાયની ટેવો અને તેના સ્વભાવને પણ જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ જાણું છું, કારણ કે હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધ આત્મા છું. આ રીતે આખું એ પ્રિન્સિપલ છે બધી. શું હા, બરાબર ખ્યાલ રાખીને આ રીતે આ પ્રિન્સિપલ છે. એટલે એને એટલું સરસ રીતે મૂકી દીધું છે. એટલે કોઈ પણ રીતે તમને સંપૂર્ણ સર્વાંગ રીતે શુદ્ધ આત્મા છો એવું બતાવવા માંગે છે. અને સંપૂર્ણ સર્વાંગ રીતે શુદ્ધ આત્મા એટલે એવું નહીં, પણ આ કંટ્રોલ થાય છે. એટલે એક પ્રકારનું વલોણું થાય છે. એ વલોણું પરિણામ શું છે? તો કે કેવળ જ્ઞાન છે. હમ. એટલે તમે આખી ચરણ વિધિ જુઓ કે તમને જયારે જ્ઞાન આપે છે ત્યારે તમે જુઓ કે એને પહેલા સ્ટેપમાં, બીજા સ્ટેપમાં, ત્રીજા સ્ટેપમાં તમે જુઓ અને કરતા કરતા છેલ્લે આવે કે મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ જાણું છું, કારણ કે હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધ આત્મા છું. હવે આટલું આવ્યું એટલે સમજવાનું કે હવે ધીમે ધીમે કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થશે હમ. અને અમુક પ્રકારનું વાક્ય આવશે એટલે પછી કેવળ જ્ઞાન ખુલ્લું થાય છે. એટલે એ રીતે આખી વસ્તુ છે. હમ. એટલે સામાન્ય રીતે આ રીતે મન વચન કાયાની ટેવો હોય જ દરેકની, અલગ અલગ હા, એ પ્રકારની બરાબર છે. પ્રિન્સિપલ, Right, અલગ અલગ. દાદાને હોય તો દાદાની અમુક એ સ્ટાઇલ હોય જ મન વચન કાયાની. આ તમને કે ના સમજાય? હમ. એટલે એ રીતે મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું. એટલે જાણનારો બન્યો, હમ. આ માનનારો ના બન્યો. હા, હવે બરાબર જાણનારો છે. બન્યો એટલે જુદો થયો હમ. અને માનનારો બન્યો તો એ પોતે થઈ ગયો એટલે એક જ્ઞેયાકાર થઈ ગયો, હા, એ દ્રશ્યાકાર થઈ ગયો. અને જાણનારો થયો એટલે એ હા. જ્ઞેય છે ને તમે જ્ઞાતા થઈ ગયા. રાઈટ જાણનારો થયો એટલે એ તમારે દ્રશ્ય થઈ ગયું, તમે દ્રષ્ટા થઈ ગયા. રાઈટ હવે જ્ઞેય જ્ઞાતાનો દ્રષ્ટા સ્વભાવ ખુલ્લો થયો એટલે અમુક સમય પછી સપક્ષની બનીને કેવળ જ્ઞાન થઈ જાય. હમ. બહુ જ મોટું વાક્ય છે કે મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ જાણું છું, કારણ કે હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધ આત્મા. એટલે આ એક પ્રકારનું આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન છે. હમ. જે કેવળ જ્ઞાનને બાધક થતા જે કર્મો છે એ આ છે. હમ. એટલે ત્યાં આગળ કેવળ જ્ઞાનને બાધક થતા કર્મો આ છે. એટલે ત્યાં આગળ પ્રતિક્રમણ કરાવડાવે છે કે મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વ સ્વભાવનું પણ જાણું છું, કારણ કે હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધ આત્મા છું. એટલે કેવળ જ્ઞાનમાં બાધક થતા કર્મનું પ્રતિક્રમણ થયું, આલોચના થયું, પ્રત્યાખ્યાન થયું. હમ. એટલે પછી જે સિમંદર સ્વામીનો ફોટો બતાવે છે કે તીર્થંકરના ફોટા બતાવે છે કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર મશીનરી બંધ થઈ ગઈ હમ. અને ખાલી આંખ ખુલ્લી બતાવે છે. એટલે જોનારો બતાવે છે ખાલી. હમ. એટલે પદ્માસન થયું એટલે તમને આ કેવળ જ્ઞાન ખુલ્લું થાય. એટલે દાદા કહે ને અમે તમને જ્ઞાન આપીએ, કેવળ જ્ઞાન જ આપીએ છીએ, પણ આ કાળના હિસાબે અને આ કાળ પ્રમાણે દેહ છે એ ટકતું નથી. એટલે કેવળ જ્ઞાનથી ઉતરીને સહાયક સમકી સુધી આવે છે અને ત્યાં અટકી જાય છે. હમ. કે આ શબ્દો કેવળ જ્ઞાનને બાધક થતા કર્મના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન વાળા વાક્ય રચનાઓ છે. વાત સમજાય કે ના સમજાય? એટલા માટે આ ચરણ વિધિ તમને નિયમિત બોલવાનું કીધેલું છે અને એવી રીતે કીધું છે કે જે દિવસે જમવાનું ભૂલી જતા હોય, ભૂલી જાવ તો એ દિવસે આ વિધિ નહીં કરો તો ચાલે, પણ સામાન્ય રીતે જમવાનું ભૂલતા નથી, માટે એ આવશ્યક થઈ ગયું. બરાબર. કારણ કે તમને એબ્સોલ્યુટ થવામાં, વિતરાગોને સમજવામાં બાધક જે કર્મો છે એના અંદર બહુ સુંદર આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરાવડાવે છે. કમલેશભાઈ વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? હા, એક મિનિટ મારે જરા પૂછ કે આમાં ઓલું જે કહીએ છે કે મન વચન કાયાની ટેવો ને આપણે જાણવી બરોબર છે, પણ પહેલા આપણે જે ટેવો છે, અમુક જે ટેવો છે એ તો અમુક જે સ્થૂળની હોય એ આપણે જાણી શક્યા હોય, પણ અમુકમાં જે સૂક્ષ્મ હોય, સૂક્ષ્મતર હોય, એની જે ટેવો જે હોય એને આપણે જાણવી હોય તો એને આપણે કેવી રીતે જાણી શકીએ? તો પછી આપણે જાણીએ તો આપણે જાણીએ એટલે પહેલા આપણે ઓળખીએ પછી આપણે જાણી શકીએ. ઘણી વખત આપણે ઓળખાણ જ ન પડતી હોય આપણને. તો કે કેવું છે કે કોઈ બી વસ્તુને જાણવી હોય વાંચો ને એને, તો ત્યાં આગળ એને 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 પ્રિન્સિપલ સમજવા પડશે. એને પ્રિન્સિપલ સમજવા પડે.
એટલે ધારો કે હમ. ગઈકાલે એક મહાત્મા આવ્યા હતા અને એને પ્રશ્ન કર્યો કે સંભાવ નિકાલ કરવો એટલે અભાવ તિરસ્કાર જે જે હોય એટલે એનો ભાવ ના થાય અને સંભાવ નિકાલ અભાવ તિરસ્કાર ના થવું એવું છે. મેં કોઈ જવાબ રૂપે બરાબર છે. હમ. સંભાવ નિકાલ એટલે અભાવ તિરસ્કાર ના થવો જોઈએ, વાત ને બરાબર છે. પણ ખરેખર હમ. સંભાવ નિકાલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? બરાબર છે, રાઈટ. હા તો એટલે જવાબની રીતે બરાબર છે, પણ તમે પ્રેક્ટિકલમાં નહીં આવે કે અભાવ હમ. તિરસ્કાર ના થવો જોઈએ. તિરસ્કાર ના થવો જોઈએ એટલે કરવા જ જશો તમે. બરાબર કરતા બરાબર. વાંચો ને એને. હમ. એટલે સંભાવ હમ. નિકાલ એટલે પહેલા તમારે અક્રમ વિજ્ઞાન સમજવું પડશે. હમ. વાત સમજે કે ના સમજે? અક્રમ હમ. વિજ્ઞાનના પ્રિન્સિપલ સમજવા પડશે. હમ. હવે Right. એટલે તમારી પહેલા સંભાવ નિકાલ કરવો છે તો તમારી સમજણ ભૂલ વિનાની કરવી પડશે. હમ. હવે તમારી સમજણ ભૂલ વિનાની થશે, વાત સમજાય કે ના સમજાય, તો પછી એ રીતે સંભાવ ઉભો થશે. હમ. એટલે પહેલા સંભાવ નિકાલ કરવો એટલે તમારી સમજણ ભૂલ વિનાની થવી, એનું નામ સંભાવ નિકાલ કહેવાય. પણ આપણે મિનિંગ શું કરે છે કે અભાવ તિરસ્કાર ના થાય એને સંભાવ નિકાલ કહેવાય. હમ. કે અભાવ તિરસ્કાર ના થાય એ તો પરિણામ છે, એ આપણા હાથમાં નથી લેવાનું. બરાબર છે, એ વ્યવસ્થિત પ્રમાણે થાય. પણ સંભાવ નિકાલ કરવો એટલે તમારી સમજણ ભૂલ વિનાની થઈ એટલે સંભાવ નિકાલ થઈ ગયો. હમ. હવે તમારી સમજણ ભૂલ વિનાની થઈ, વાત સમજાય કે ના સમજાય? હમ. એટલે એ રીતે તમારે એક સંજોગ આવશે તો સંજોગ તમને એઝ ઇટ ઇઝ દેખાશે. કારણ કે સમજણ ભૂલ વિનાની થઈ એટલે તમે આત્મા થઈ ગયા. એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થયો, દ્રશ્ય દ્રષ્ટાનો ખુલ્લો થયો, એટલે કોઈ બી વ્યવહાર તમને એઝ ઇટ ઇઝ દેખાશે. હમ. હવે એઝ ઇટ એમાં હા બોલો. એક મિનિટ જેમેશ, પણ એમાં આવું કે એક વખત એવું પણ શક્ય છે કે આપણે એક સમજ પડી પણ છતાં પણ આપણે ચારિત્ર જે હોય, ઘણા દાદા કહે છે ને ભૂતકાળની આપણે બધી જે ટેવો હોય છે એ ટેવો આપણને વચ્ચે જે છે એ આપણને બાધારૂપ બને છે, એટલે તે વખતે આપણને એનો સ્વીકાર નથી કરવા દેતા એ વસ્તુ. આમાં કેવું છે કે આ જે વસ્તુ છે ને એ આજે બધી વાતો કરો ને વચગાળાની વાતો કરો છો. હા હા. જે રીતે પ્રશ્ન હતો કે સંભાવ નિકાલ કરો એટલે એને જ જવાબ આપ્યો કે અભાવ તિરસ્કાર ના થવા દો. મેં કહ્યું બરાબર છે, જવાબ થિયોરિટિકલ બરાબર છે કે અભાવ તિરસ્કાર ના થવો જોઈએ. હવે તેમ છતાં અભાવ તિરસ્કાર થાય છે, રાઈટ. તો પછી ત્યાં ઘડી એ પાયો જે સ્ટેપ છે એ બરાબર નથી. એટલે પહેલા સંભાવ નિકાલ કરવો એટલે પહેલા તારી સમજણ ભૂલ વિનાની થવી જોઈએ. રાઈટ. ઓકે. એટલે પહેલા તારી સમજણ ભૂલ વિનાની થઈ એટલે દરઅસલ ભગવાનની ભાષામાં સંભાવ નિકાલ થઈ ગયો. ઓકે. હા, રાઈટ. સંભાવ ભૂલ વિનાની થઈ એટલે તને સંકલ્પ વિકલ્પ નહીં રહે. રાઈટ. એટલે વિષમતા નહીં રહે. રાઈટ. હવે વિષમતા નહીં રહે એટલે તમારી સામે કોઈ બી એક સંજોગ આવશે તો તમને એઝ ઇટ ઇઝ દેખાશે. એઝ ઇટ ઇઝ દેખાશે. હવે એઝ ઇટ ઇઝ દેખાશે એટલે ત્યાં ઘડી તમને પછી ત્યાં ઘડી એની એ રીતે એને એ કરશું. હવે એને એઝ ઇટ ઇઝ દેખાવ એટલે એને એક દાખલો આપણે લઈએ કે કમલેશભાઈ તમને તરતા નથી આવડતું ને સ્વિમિંગ પુલ પાસે ઉભા રહ્યા છે અને કોઈ ઉતાવળે જાય છે ને સેટ ટક્કર લાગી જાય છે, સ્પર્શ થઈ જાય છે, શરીરનું બેલેન્સ રહેતું નથી અને સ્વિમિંગ પુલમાં પડી જાઓ છો અને મરી જાઓ, તો સામાન્ય આપણે શું બોલીએ કે આ માણસે મને ધક્કો માર્યો માટે હું મરી ગયો છું. તો એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? આપણે મહાત્મા માટે વિચારવા કરવા જેવું છે. આ તો શું વિચારીને શું જવાબ આવે છે? આપણે વિચારે કે ભાઈ આ તો મારો ઓલો હિસાબના કારણે. તો કે આ જવાબ કરેક્ટ નથી. આ જવાબ કરેક્ટ નથી મહાત્મા માટે. ઓકે. કે આ માણસે મને ધક્કો મારે મરી ગયો તો કે વાક્ય વિચારવા જેવું છે, તો આ હિસાબ છે એવો શબ્દ ના બોલાય. હવે બીજો જવાબ આપો. આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? ઓકે, આના માટે જ. ઓકે, આના માટે જ પૂછવાનું. ઓકે ઓકે. આને ધક્કો માર્યો ને મરી ગયો તો તમે કીધું વિચારવા જેવું છે, તમે જવાબ આપ્યો કે હિસાબ છે. તો હું એ જવાબ કરેક્ટ નથી એવું કહું છું. તો હવે બીજો જવાબ આપે, વિચારીને શું જવાબ આવે છે? ઓકે ઓકે. હા, એ ધક્કો મારવાનું એની સત્તામાં નથી. એટલે આ તમને ખ્યાલ, એટલે અહીંયા બધા જ એપ્લિકેશન રોંગ થશે. અહીંયા એટલું જ છે કે એને મને ધક્કો માર્યો પણ મને તરતા નથી આવડતું માટે ડૂબી ગયો. કમલેશભાઈ, હવે ધક્કો માર્યો અને તરતા આવડે તો ડૂબીને બહાર આપણે તરીને બહાર નીકળી જાય કે ના નીકળી જાય? હા, એ બરોબર છે. હવે એ જવાબ આપવાનો છે. એની જગ્યાએ હિસાબ છે,
ને આમ કર્યું તેમ કર્યું, વાત મને સાયન્ટિફિકલી જવાબ નથી. એટલા માટે જ કહીએ છીએ, એટલે સંભાવના નિકાલ કરવાની પરિભાષા બહુ સમજવી પડશે. એને કે અભાવ તિરસ્કાર ના થાય તો કે ના, એ ક્રિયામાં નથી લાવવાનું, એ ક્રિયામાં લાવવા માટે આવું બોલે છે. પણ પહેલા સંભાવના નિકાલ એટલે તારી સમજણ ભૂલ વિના નહીં કરવી પડશે. તો કે એને ધક્કો માર્યો પણ મને તરતા નથી આવતું માટે હું ડૂબી ગયો છું. તો મેં આ સમજણ બરાબર કરી. તો હવે કોઈ ધક્કો મારશે તો આને માર્યો એટલે હું મરી ગયો, કે મને તરતા નથી આવડતું એટલે હું ડૂબી ગયો? ના, એ બરોબર છે જમેશ, પણ આપણે આ તો વ્યવહારની રીતે આપણે આ તો મારે સૂક્ષ્મતમની વાતો મારે કોઈ દ્રષ્ટાંત આપીને જ આપવી પડશે. ઓકે, કોઈ દાખલો તો આપવો જોઈએ, સ્થૂળ દાખલો આપવો પડશે. સૂક્ષ્મ દાખલો અપાય જ નહીં બધી વસ્તુ. પછી એ તો ઇમેજિંગ ને કલ્પનાઓ છે, માની લેવાનું છે. વાત સમજે કે ને? તો કે એને ધક્કો માર્યો પણ મને તરતા નથી આવડતું, એટલે હવે એને બીજાની ભૂલ દેખાય કે એની પોતાની ભૂલ દેખાય? હા, એ પોતાની ભૂલ છે, પણ હવે એવું પણ શક્ય છે ને કે જેમ પોતાને તરતા ન પણ આવડતું હોય, કોઈ કારણસર એ ન પણ શીખવો હોય. એ તમે વિષયને બીજી બાજુ લઈ જાઓ છો કમલેશભાઈ. ઓકે, ઠીક છે. તમે મેં તમને આ જે તમારો જે દાખલો છે એના માટેનો આ દાખલો આપું છું. એટલે એક મેં સપોઝ કરીને આપ્યું કે ભાઈ એક વ્યક્તિ આવીને કે સંભાવના નિકાલ કરો, અભાવ તિરસ્કાર ના કરો, એવું રીત વિનાના જવાબ સાથે બરાબર છે, પણ મને રીત આપો. મેં કહું ખરેખર સંભાવના નિકાલ એટલે તમારી સમજણ ભૂલ વિનાની થવી, એને સંભાવના નિકાલ કહેવામાં આવે છે. એટલે પછી આ દાખલો આપ્યો કે તમને તરતા ના આવડતું અને સ્વિમિંગ પુલ પાસે ઉભા રહ્યો અને કોઈને ટક્કર મારી, એટલે એ પડ્યો અને બોલે શું કે આને મને ધક્કો મારવા માટે મરી ગયો. તો કે વાક્ય રચના બરાબર નથી. હવે સામાન્ય રીતે આપણે આપણા બધાની વિકલ્પવાળી ભાષા છે કે નહીં? એટલે એ વિકલ્પ ઉડાડવો પડશે કે નહીં ઉપાડવો, તો જ વિષમતામાં ક્ષમતા આવશે ને કે નહીં આવે? એટલે એને ધક્કો માર્યો પણ ખરેખર શું છે કે મને તરતા નથી આવડતો માટે હું ડૂબી ગયો. એટલે તમને વિકલ્પ ઉડી ગયો. વાત સમજે કે ના સમજે? તમને તમારી ભૂલ દેખાઈ, એટલે હવે વિષમતા ઉભી થશે. કેમ મને ધક્કો માર્યો, તારમાં અક્કલ નથી, ફલાણું છે ઢીકણું છે, એવું લડવા જશે ખરો? ના. સંભાવ નિકાલ થઈ ગયો, અભાવ તિરસ્કાર નહીં થાય. તો ક્યાંને ક્યાં એને અંતર્મુખ જ થવાનું કે બહિર્મુખ થવાનું રહ્યું? અંતર્મુખ થવાનું. હવે અંતર્મુખ થવું એટલે એની સમજણ જ બરાબર કરવાની રહી કે બીજું કરવાનું રહ્યું? બરાબર છે. હવે સમજણ બરાબર થઈ એટલે ઇઝ ઇક્વલ ટુ સંભાવ નિકાલ કહેવાય કે ના કહેવાય? એટલે સંભાવ નિકાલ કરો અભાવ તિરસ્કાર, પણ તેમ છતાં અભાવ તિરસ્કાર થાય છે. તો ક્યાં ને ક્યાં એ સેન્ટરમાં તમારી જે તમને જે રીતે દેખાવું જોઈએ એ દેખાતું નથી, જે રીતે તમને સમજાવવું જોઈએ એવું સમજાતું નથી, માટે કહો છો કે એને ધક્કો મારવાનો મરી ગયો, પણ ખરેખર તમને તરતા નથી આવડતું માટે મરી ગયા. આ સમજણ ઉભી થઈ ગઈ એટલે તમે અંતર્મુખ થઈ ગયા. એટલે હવે તમારી સામે જે સંજોગ આવશે તો એ સંજોગને તમે આ રીતે જોવાનું થશે. એટલે અભાવ તિરસ્કાર નહીં થાય, સંભાવ નિકાલ થઈ ગયો તમારે. બરાબર. એટલે વિતરાગ માર્ગમાં પુરુષાર્થ બીજો કોઈ છે જ નહીં. વિતરાગ માર્ગમાં પુરુષાર્થ જોવો અને જાણવો બે જ છે. પણ આપણે જોવા જાણવાને એટલું બધું સ્થૂળમાં લીધેલું છે. વાત સમજાય કે ના સમજાય? પણ ખરેખર જોવું જાણવું એ સ્થૂળ નથી. જોવું જાણવું, પણ એને જો વિગતમાં જાઓ તો દર્શન ક્રિયા ઇઝ ઇક્વલ દર્શન ક્રિયા પ્લસ જ્ઞાન ક્રિયા, એને જોવું જાણવું કહેવાય. એટલે કોઈ પણ રીતે તમારું વિઝન ક્લિયર થવું જોઈએ, એને દર્શન ક્રિયા કહેવાય. અને કોઈ પણ રીતે તમારી સમજણ ભૂલ વિનાની થવી જોઈએ. વાત સમજે? એને દર્શન ક્રિયા કહેવાય. અને સમજણ ભૂલ વિનાની થઈ એટલે એ પ્રમાણે ક્રિયા આગળ થશે, એટલે એ જ્ઞાન ક્રિયા થઈ તમારી. હા, બરાબર. પણ આમાં જે વસ્તુ ઓબ્સ્ટેકલ આવે છે કે વસ્તુ આપણે એ છે, ઘણી વાર આપણે કદાચ વિજ્ઞાન ન હોય, કોઈ સમજ ન હોય, દર્શન હજી ક્લિયર ન હોય. દાદા કહે છે કે આપણે તમને બીજ આપી છે, બીજનું પૂનમ કરવાનો પુરુષાર્થ બરાબર છે. હવે ઓબ્સ્ટ્રક્શન શેના આધારે છે? અજ્ઞાન હોય એના આધારે કે જ્ઞાન હોય એના આધારે ઓબ્સ્ટ્રક્શન આવે? હર્ડલ્સ આવે, અંતરાય શેના આધારે આવે છે? એ આપણી બધી ટેવોને સ્વભાવના હિસાબે જ આવે, એટલે અજ્ઞાનતાના આધારે આવે છે. વાત સમજાય કે ના સમજાય? તો હવે અજ્ઞાન ઉડી ગયું તો હવે જે હર્ડલ છે, ઓબ્સ્ટ્રક્શન છે, એ જ્ઞેય થઈ ગયું અને તમે જ્ઞાતા થઈ ગયા. ના, પણ હજી પણ ઓલો કે આપણે કે દાદા કે છે આપણે ચારિત્ર મોહ કાઢવાનું તમારો બાકી છે. ચારિત્ર મોહ કાઢવો એટલે શું છે? એને ઉચકીને કાઢવાનો છે? એને ઉચકીને કાઢવાનો નથી. એ ચારિત્ર મોહને તમારે જ્ઞેય તરીકે જોવાનો છે. જે તમને જ્ઞાતા લાગે છે,
જે જ્ઞાતા એટલે દરઅસલ લાગે છે પણ દરઅસલ નથી, પણ એ જ્ઞેય છે. હા પણ એ બરાબર છે, જેમેસન જે વસ્તુ જે છે પણ જ્ઞેય તરીકે હજી પણ આપણા જોવાની હજી કચાશ છે. એ કચાશ જે છે એના માટે કઈ કારણ તો આપણે શોધવું પડશે એની ને. કચાશ એ માટે વસ્તુ એ શેના કારણે ન થાય એમ? એ કચાશ છે, એ કચાશ જે છે અજ્ઞાનનું પરિણામ જ છે કે બીજું કઈ છે? હા એ તો આપણે જે પહેલાનું જે અજ્ઞાનનું પરિણામ છે. પરિણામ છે. તો એ કચાશ જ્ઞાનથી જ જાય ને કે કોઈ ક્રિયાથી જાય? નહીં, જ્ઞાનથી જ્ઞાન તો દાદા કહે કે જ્ઞાન તો તમને અજ્ઞાન તો હવે રહ્યું જ નથી. ના જ્ઞાન ના, હવે છે તમે ચારિત્ર રૂપે ચારિત્ર મોહ એટલે અજ્ઞાન જ કહેવાય. તમારે દર્શન મોહ ઉડ્યો એટલે નવ કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું. પણ જે ચારિત્ર મોહમાં અજ્ઞાન ખરું જ, હા એટલે ત્યાં સમજણ તમારી બરાબર કરવાની રહી, ક્રિયા બરાબર કરવાની નહીં, સમજણ બરાબર કરવાની રહી. ઓકે હા આ સમજે ને? ક્રિયા તો ક્યારે પણ બરાબર નહીં થાય. તીર્થંકરો ક્યારે ક્રિયાને સ્પર્શેલું નથી, પણ એ ક્રિયાના આધારે કઈ વસ્તુ છે એનાથી આ ક્રિયા થાય છે. હમ આ સમજાય ને? એ બરાબર કરી નાખી. હા એ બરાબર છે. એટલે એની દ્રષ્ટિ બરાબર કરી નાખી કે બાય રિલેટિવ વ્યૂ પણ છું, કમલેશભાઈ છું, બાય પણ શુદ્ધ આત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે દ્રષ્ટિ બરાબર કરી નાખી એટલે એ દ્રષ્ટિ પ્રમાણે ક્રિયા થશે. હા બરાબર. એટલે પ્રશ્ન અહીંયા છે કે દ્રષ્ટિ હજી પણ બરોબર ન થતી હોય હા, તો એના માટે શું કરવું પડે એમ? કે ના કશું ના થાય. કુદરત ધારો કે ના થતું હોય તો કુદરત મારી મારીને તમારી દ્રષ્ટિ બરાબર કરી દેશે. બે રીતે છે, બે રીતે છે. એક સમજણના આધારે થશે અને બીજી તમે નહીં માનો તો કુદરત મારીને તમારી સમજણ બરાબર કરી દેશે. હા તમે આમ બરાબર દ્રષ્ટિ ના થતી હોય તો કુદરત તમને મારીને કરશે, અથવા તો તમને જે બરાબર દ્રષ્ટિ નથી થતી કમલેશભાઈ, હા તો એ જે તમારી જેવી દ્રષ્ટિ છે કમલેશભાઈ, હા જેવી દ્રષ્ટિ છે એવી રીતે તમને ધારો કે દ્રષ્ટિ બરાબર નથી થઈ તો એ દ્રષ્ટિ બરાબર કરવા માટે તમને તિર્યંજ ગતિમાં મોકલી દેશે. ઓકે તમારી દ્રષ્ટિ વધારે અવગાઢ થયેલી છે તે દ્રષ્ટિ તમારે બરાબર કરવા માટે નરકે મોકલી દેશે. ઓકે બરાબર. કારણ કે ગાઢ અવગાઢ થઈ છે એટલે એને આખી રીપ્રોસેસ કરવી પડે. રાઈટ રાઈટ. એટલે એને આપણે દાખલાથી સમજવું હોય કે સ્ટેનલેસ સ્ટીલના તમારે વાસણો બનાવવા છે. હા હા વાસણ ને તો ધારો કે થાળી બનાવી છે તો એ પ્રકારનો એનો એટલો ગાળો રાખશો. ધારો કે 12 ઇંચની થાળી બનાવી છે હા હા તો લગભગ 13-13.5 ઇંચનું પતરું એ કરશો બરાબર. અને પછી એ ડાયની અંદર મૂકશો એટલે એટલું તમારે એ કપાઈ જશે. વાત સમજાય ને? અને બાકીનું પછી જે કતરણ રહેશે એમાંથી બીજી કઈ વસ્તુ બનશે નહીં. પણ જેમ છતાં છે સ્ટેનલેસ સ્ટીલ, હવે એમાંથી બનાવો તો એ ભંગારમાં જશે. એને સ્ટીલ કહેવાય પણ એ કામમાં ના આવે એટલે ભંગાર કહેવાય. એટલે પછી એ ભંગાર ફરીથી રીપ્રોસેસ થશે અને પછી એમાંથી બીજી થાળી બનાવી હોય, બીજી ત્રીજી બધી વસ્તુ બને તમારું. એટલે જો એને સમજ ના પડે તો કુદરત એને એ પ્રકારના કર્મના આધારે તિર્યંજમાં મોકલી દેશે, નરગતિમાં મોકલી દેશે અને અમુક પ્રકારની ઓબ્લાઇઝિંગ નેચર તો દેવ ગતિમાં મોકલી દેશે અને અમુક પ્રકારનું હશે તો એને મનુષ્ય ગતિમાં રાખશે. એને સમજવામાં બાધક થતું હોય તો અમુક લેવલ સુધી એને મનુષ્ય ગતિમાં રાખશે. પણ 50-100 વર્ષની જે આયુષ્યકાળ છે એમાં સમજાઈ જાય. પણ જો 50-100 વર્ષના આયુષ્યકાળમાં ના સમજે તો બાય ડિફોલ્ટ એક તિર્યંજ ગતિનો જીવ બને છે. એટલે તિર્યંજ ગતિમાં મોકલીને પછી એટલું ડેવલપ થઈ જશે એટલે પાછું મનુષ્ય ગતિમાં આવશે. અને વધારે અવગાઢ થઈ ગયું તો એને નર ગતિમાં મોકલશે એટલે પછી ત્યાંથી તો પછી તે મોક્ષે જવાની જ વાત થશે, પેલી સંસારમાં રહેવાની નહીં થાય. સામાન્ય રીતે મનુષ્ય અવતાર છે એટલે સમજદાર હોય અને મનુષ્ય અવતારમાં પણ તમારે ઊંચું કુળ નીચું કુળ એ બધી વસ્તુ હોય જ છે તમારે. એટલે સામાન્ય રીતે એને એમ થાય કે જૈન પૂતગલ મળે, બ્રાહ્મણ પૂતગલ મળે, ક્ષત્રિય પૂતગલ મળે તો ડેવલપ થાય. એટલે ભલે 5-25 વર્ષ સુધી એને સમજાય નહીં પણ જયારે એનો અંતિમ સમય આવે ત્યારે સમજાય એટલે ઘણા બધા પ્રતિક્રમણ કરી નાખે. પેલી રીતે શૂદ્રને પણ પ્રતિક્રમણ કરે એટલે બીજો અવતાર સારો મનુષ્ય અવતાર આવે એટલે સહેજ વિતરાગ કઈ વાત મૂકીને એને તરત સમજાઈ જાય. બરાબર છે. આ સમજે ને? અને બાકી તો આ પ્રોસેસ મેં સ્ટેનલેસ સ્ટીલનો દાખલો આપ્યો ને બાકી આ પ્રોસેસ છે બધી. એમાં તીર્થંકર તાત્કાલિક નો સમજ પડે તો એટલીસ્ટ એના માટે આપણે દાદા પાસે આપણે શક્તિ માંગ શક્તિ માંગવાનો રે અને દાદા કે આમાં સમજ નથી પડતી, અહીંયા બહુ મૂંઝાઈ જાઉં છું
હા હા તો દાદા મારી જોડે રહેજો અને મારે હા. મને ભવપાર ઉતારજો, મારે તો આ અવતારમાં જ જવું છે. હા હા મારે એક જ બરાબર છે, માં right. જોઈએ, બીજી માં જોઈએ નહીં. રાઈટ રાઈટ એટલે મને અત્યારે જે માએ જન્મ આપ્યો છે, પણ હવે મારે જન્મ નથી લેવો, એટલે મારે એક જ માં જોઈએ. એટલે દાદા આમાં મને પલ્લે નથી પડતું. આ મન વચન કાન ટેવો અને તારો સ્વભાવ છે, સાચું ને કે ના સમજાય, પણ ક્યાંને કે હજી એટલું વિઝન પહોંચતું નથી, એટલે ત્યાં હું અટકી જાઉં છું. રાઈટ તો દાદા મારી જોડે ને જોડે રહેજો, એવી રીતે પ્રાર્થના થાય તો પાછો મનુષ્ય અવતાર જળવાશે. હા 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 પણ જો આવું નહીં થાય તો તિર્યકમાં મોકલી દેશે, નરકમાં મોકલી દેશે તમારું. રાઈટ રાઈટ અને આટલી સરળતા ઉભી થાય તો મનુષ્ય અવતાર જળવાશે, પછી બીજા અવતારમાં રાગે પડી જાય તમારું. રાઈટ રાઈટ હા બસ એટલે મારે આ જાણવું કે ભાઈ વસ્તુ ઘણી જ શું આપણે આ બધે વચ્ચે ઓબ્સ્ટેકલ અંતરાય આવીને ઉભા રહીએ ને દર વખત આપણે હવે આજે તમે હવે અંતરાય બોલો છો ને, અંતરાય બોલો છો તો અંતરાય શબ્દ ના બોલાય, કારણ કે અંતરાય કર્મ એ આત્મઘાતીય કર્મ છે. તો દાદા આત્મઘાતીય કર્મથી મુક્ત કરી દીધા, એટલે અંતરાય છે જ નહીં. જેમ આના પહેલા હસમુખભાઈ જોડે વાત થઈ તો એ ભાવ કર્મ બોલતા હતા. મેં કોઈ જ્ઞાન લીધા પછી એને ભાવ કર્મ ના કહેવાય, એને નો કર્મ કહેવાય. ભાવ કર્મ ક્યારે હોય કે હું કમલેશભાઈ છું ને હું કરું છું, તે કરે છે, તેવું કરે છે, તો ભાવ કર્મ કહેવાય. એ ભાવમાંથી દ્રવ્ય કર્મ બને, દ્રવ્યમાંથી પાછું ભાવ કર્મ બને. પણ હવે તમે જ્ઞાન લીધેલું છે એટલે ભાવ કર્મથી મુક્ત થઈ ગયા, દ્રવ્ય કર્મથી મુક્ત થઈ જાય. તેમ છતાં અમુક પ્રકારના ભાવાભાવ થશે, પણ એને ભગવાનની ભાષામાં નો કર્મ કહેવામાં આવે. પાછું ને એટલે નો કર્મ એટલે નહીં જેવા કર્મ, એટલે કર્મ લાગે પણ એનાથી કર્મ બંધ પડે નહીં. ફોર એક્ઝામ્પલ, પાનના ગલ્લે તમારે સિંદડી સળગતી હોય, આખી સળગી ગયો પણ દૂરથી તમને એ તમારે કાચીની સૂત્રી જ લાગે તમને. હવે પાસે જાવ ત્યારે દેખાય તો કે આ રખ્યા થઈ ગઈ છે, અને સહેજ ફૂંક માં કે હાથ અડાડો તો ખરી પડે. એટલે એને ભાવ કર્મ ના કહેવાય, નો કર્મ કહેવાય. તો આપણને જ્ઞાન લીધા પછી હવે જે આપણા કર્મ રહ્યા ને નો કર્મ થઈ ગયા, ભાવ કર્મ ના રહ્યા. ભાવ કર્મ ના રહ્યા, દ્રવ્ય કર્મ ના રહ્યું. વાત સમજાય કે ના સમજાય? હવે આ સમજાઈ ગયું, હવે આટલું સમજાઈ ગયું તો સપક શ્રેણી બની કેવું જ્ઞાન થઈ જાય. એવી રીતે મન વચન કાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું, અને મારા સ્વભાવને પણ જાણું છું. એટલે કેને કે તમે આત્મા થઈને આ બોલો છો, આત્મા થઈને બોલો છો. વાત સમજાય કે ના સમજાય? એટલે તમે આત્મા બનાવી દીધા છે, ને આત્મા બનાવી દીધા પછી બોલવામાં આવે છે કે મન વચન કાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું, અને મારા સ્વ સ્વભાવને પણ જાણું છું, કારણ કે હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધ આત્મા છું. એટલે આની વિગતમાં તમારે જવાની જરૂર નથી રહેતી. હવે તમે જવા જશો તો તમને અંતરાય કર્મ બંધ પડતો નથી, પણ તમને લાગશે કે આ અંતરાય કર્મ છે. એટલે ભાઈ આયુષ્ય બંધ પડેલો છે, અંતરાય કર્મ નથી. તમારું એ કર્મ તમારે એમ થાય કે 1 વર્ષ પછી જ નિર્જળ થવાનું છે. કમલેશભાઈ વાત સમજાય કે ના સમજાય? નરેશભાઈ એ હેંગ થઈ ગયા. હા હેંગ થઈ ગયા લાગે છે. કમલેશભાઈ આપણે કશ્યપજી નું લઈએ. હા કશ્યપજી અનમ્યુટ કરજો સાહેબ. शेयर करो जैसे હા શેર કરો. वन टू 59 ચિત્ત અર્થ જીવતું છે અને મન बिल्कुल फिजिकल છે. ये थोड़ा मुझे और समझना है कि अर्ध जीवतु चित्त क्यों बोला है इसको? ज्ञान दर्शन तो आप बताते हैं, એટલે ચિત્ત છે ને, ચિત્ત છે અર્ધ જીવતું, એટલે એ ફિઝિકલ નથી. अच्छा ફિઝિકલ નથી, અને પેલું ફિઝિકલ છે એટલે પેલું જડ કહેવાય તમારે. મને ફિઝિકલ એટલે જડ કહેવાય, મિકેનિકલ કહેવાય તમારે. फिजिकल मतलब परमाणु से बना हुआ है, उसको फिजिकल હા, बोलते हैं. પરમાણુ તો આનું બી ચિત્તનું બી પરમાણુથી જ બનેલું છે. વાત સમજાય કે ના સમજાય? પણ એ ફિઝિકલ છે તમારે, એટલે એમાં તમારે પેલું એ ના થાય. અને આ ચિત્ત તો તમારું દર્શન જ્ઞાનથી બનેલું છે. हाँ हाँ એટલે એ ચિત્ત એટલે જીવતું, આ જે ચિત્ત છે એટલે બહિર્મુખ દર્શી છે, એટલે એને અર્ધજીવતું કહેવામાં આવે. हाँ चित्त અને में भी परमाणु होते हैं. અંતર્મુખ થઈ જાય તો ફૂલ જીવતું થઈ ગયું તમારે ચિત્ત. તમારે વાત સમજે ને? चित्त में भी परमाणु होते हैं. नहीं, चित्त में मन नहीं होता, मन अलग है और चित्त अलग है. चित्त में परमाणु होते हैं. हाँ, वो परमाणु तो होता ही ना, जहां तक केवल नहीं हुआ वहां तक परमाणु का ही बना हुआ है. अच्छा, तो फिजिकल मतलब जड़ है, मतलब कि उसको वो जो है मतलब वो स्थूल है, स्थूल की स्थूल हुआ, स्थूल हो गया, स्थूल फिजिकल यानी स्थूल हुआ. अच्छा, दिखता है, स्थूल है, दिखता है. अनुभव में आता है. ठीक है. चित्त और जो ये है वो
ये चित्त दिखता नहीं है, दिखता नहीं, वो सूक्ष्म है। सूक्ष्म है, सूक्ष्म है। और अर्धजीव तो मतलब कि अभी वो उसने पूरी तरह से चेतन अशुद्ध है, इसलिए हाँ, वो अशुद्ध है, उसी शब्द और जीवित है, पूर्ण जीवित नहीं है। और चित्त शुद्ध हो जाएगा तो पूर्ण जीवित होगा, तो फिर चित्त वो आत्मा में विलय हो जाएगा, फिर केवल ज्ञान हो जाएगा। ये तो मतलब चेतन चेतन स्वरूप है ना वो। चेतन स्वरूप है, चेतन स्वरूप। વિચારોનું વમન ફર્યા કરે ત્યારે એ મન કહેવાય। મન તે વખતે સ્વતંત્ર રીતે હોય છે, વૃત્તિઓને એને કઈ લેવા દેવા નથી। વૃત્તિઓ તો પછી ઉત્પન્ન થાય ને પછી आगी पाछी थाया करे। अभी ये जो बता रहे हैं, मन जो है वो विचारों का जो है वो वमल जो होते हैं, ठीक है। और जो है मन जो है वो स्वतंत्र रीते होते हैं। और बोले वृत्ति जो है वो चित्त की होती है। तो मतलब वो कहना चाह रहे हैं कि चित्त और मन जो है वो अलग अलग होते हैं। हाँ, दोनों अलग है, मन, बुद्धि, चित्त और अहंकार, चार स्टेज है। मन, बुद्धि, चित्त और अहंकार वो अलग है, वृत्ति अलग है, वो चित्त को लागू पड़ता है। अच्छा, तो अच्छा ठीक है, अलग अलग है। लेकिन फिर कभी कभी जो है वो अगर हमारा को जो है विचार आता है तो फिर उसी चीज का फोटो भी दिखता है, तो वो अलग अलग कहना चाह रहे हैं कि अलग अलग काम करते हैं, ऐसा कहना चाह रहे हैं। नहीं, ये क्या है, ये सब मन, बुद्धि, चित्त, अहंकार इकट्ठा होता है, लेकिन वो व्यवहार में कभी वो विचारों का परसेंटेज हैवी बन जाता है, तो वो टाइम पे वो विचार बोला जाता है, मन नहीं बोला जाता है। अच्छा, कभी ऐसा व्यवहार होता है तो चित्त का प्रभाव ज्यादा होता है, तो उसमें मन बुद्धि जो वो होता है, समझ में आने। लेकिन विचार जो चित्त का होता है तो उसको चित्त बोला जाता है। प्रभाव ज्यादा होता है, उस हिसाब से मन, बुद्धि, चित्त, अहंकार सब चारों साथ में होता है, लेकिन सबसे ज्यादा एक्टिव कौन है तो चित्त है, तो उस हिसाब से उसको चित्त बोला जाता है। अलग अलग तरह पे अलग अलग एक्टिव होते हो, अलग अलग काम करते हो। विचारों केवी रेते रोकवा, विचारों ने कही दઈએ कि તમારો વાત તમે જાણો, અમે તમારા પક્ષમાં નથી, એટલે તમે ભગવાનના પક્ષમાં बैठा। मतलब ये जो है, मतलब कि हमने अपना अभिप्राय बदला, ऐसा करने से ना। हाँ, એટલે વિચાર છે ને, મન વિચાર તમારા અભિપ્રાય અને વાણીથી બને છે, લેંગ્વેજ થી। એટલે ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ और लैंग्वेज इज द मदर ऑफ माइंड। तो वो ओपिनियन नहीं होता तो विचार नहीं बनेगा, या वाणी में, भाषा में नहीं आएगा तो विचार नहीं बनेगा। अच्छा, हमने जो है आत्मा अभिमुखी हो गए, इसलिए विचार बनना बंद हो गया। अंतर्मुख हो गया तो विचार बंद हो गया। अवला विचारे संसार बंधायो, सवला विचारे संसार बंधायो ने अविचारे मोक्ष जाए। अविचारे जो बताया है वो यही है ना कि अविचार એટલે એને નિર્વિચાર हो गया है, वो विचार से पर हो गया, मन से पर हो गया। मन से पर हो गया। मन ऊपर આવતા ભાવનો આધાર છે, કાયાનો આધાર તો ઘસાઈ જવાનો। ये जो काया नो आधार मतलब कि वो काया रहेगी नहीं, ऐसा बोलना चाह रहे हैं। हाँ, काया है ना, पैकिंग है। वो तो चले, वो तो खत्म हो जाएगा। पैकिंग का महत्व कब है, वहां भीतर माल पड़ा है, उस हिसाब से पैकिंग का महत्व है। जैसे वो अपने गहने का बक्सा होता है कि नहीं होता है, तो गहना अंदर होता है तो बक्से की वैल्यू है। अच्छा, और गहना निकल जाता है तो बक्सा की वैल्यू नहीं है। तो मतलब कि वो काया जो है वो आगे नहीं होगी, आगे कैरी फॉरवर्ड नहीं होगा, नहीं होगी, लेकिन वो मन के हिसाब से आगे का भाव है। अच्छा, ऐसा बोलो, ठीक है। वो ओपिनियन और लैंग्वेज इकट्ठा होता है, मन होता है, उस हिसाब से फिर इस हिसाब से बोला ना, मन से मुक्त होना है, तो मन का विलय हो गया, यानी मोक्ष हो गया। मोक्ष हो गया। फिर यह द्रव्यमान संसार निवारे, अहंकार गयो એટલે ભાવ મન પોડ્યો। अभी ये जो द्रव्यमान संसार निवारे मतलब ये कहना चाह रहे हैं कि द्रव्यमान जो डिस्चार्ज होता है, तो उससे जो संसार जो है वो खत्म हो जाएगा। बराबर। वो द्रव्यमान यानी वो निजरा वाला भाग है, और भाव मन यानी चार्ज वाला भाग है। अहंकार गयो એટલે ભાવ મન ઉડ્યો, मतलब अहंकार नहीं होगा तो चार्ज नहीं होगा, ऐसा बोलते हैं। अहंकार नहीं होगा तो फिर भाव बनता नहीं है, बनता है। जगत શું શીખવાડે છે? અહંકાર શીખવાડે છે। અહંકાર માંથી તો પછી
બધા બહુ પર્યાય ઉભો થાય. હવે જગત जो है अहंकार सिखवाड़े थे, थोड़ा इस पे खुलासा करें. तो ये जगत आप दिखते उसको जगत नहीं बोलते, ये मन वचन का है, ये कश्यप जी का मन वचन का है, वो जगत बोला जाता है. हाँ. तो उसकी बहिर्मुख दृष्टि है कि मैं ही कश्यप जी जो और मैं ही करने वाला हूँ, तो वो क्या सिखाएगा, वो अहंकार सिखाएगा. अच्छा. और फिर अहंकार से ये बहुत से पर्याय बनते हैं और फिर भटकना होता है. पर्याय बनते, वो अलग अलग अवस्था होती है. अलग अलग अवस्था होते फिर घूमना रहता है. वो भावा भाव होता है तो उसे नए कर्म बंद पड़ते हैं, पुराने कर्म की नहीं जरूरत है. नए कर्म बंद पड़ते हैं, पुराने कर्म की नहीं जरूरत है. अच्छा, ऐसा मतलब वो सिखाते हैं, मतलब जो अपने वो उस और ले जाते हैं, ऐसा बोलना चाह रहे हैं. नहीं, वो दिखाते नहीं. ये जगत है ने એ શીખવાડે છે, એટલે જગત यानी रॉन्ग बिलीफ. अच्छा अच्छा, वो रॉन्ग बिलीफ रॉन्ग बिलीफ से फिर वो अहंकार बन जाता है, फिर अहंकार से फिर पर्याय बनता है, अवस्थाएं बनती है. અહંકારની શૂન્યતા માટે જ્ઞાની પુરુષ શુદ્ધ આત્માનું લક્ષ્ય બેસાડે. मतलब ये अहंकार की शून्यता माटे, मतलब कि अहंकार को खत्म करने के लिए. हाँ, अहंकार को विलय करने के लिए. अच्छा, शुद्धात्मा का लक्ष्य बिठा देता है तो अहंकार विलय हो जाता है, यानी वो अहंकार है वो आत्मा में विलीन हो जाता है. उसका अस्तित्व है वो आत्मा में विलीन हो जाता है. अंतर्मुख होने से जो अहंकार विलय होता है. हाँ, वो बाय रिलेटिव पॉइंट से कश्यप जी है, बाय रियल पॉइंट से शुद्ध आत्मा और जगत नियंता व्यवस्थित शक्ति करता है, वो अहंकार का विलय हो गया. विलय हो. જ્ઞાનીના ચરણોની વેલ્યુ કેટલી આંકી ના શકાય તેટલી. જ્ઞાનીનું ચરણ એ તો ઇગોઇઝમ ઓગળવાનું એકમાત્ર સોલ્વન્ટ છે. ये मुझे सुना है, लेकिन थोड़ा मैं ये थोड़ा और खुलासा चाहता था. आंकी ना शकाय इतनी जो है चरण. आम तौर पे अहंकारी झुक सकता है, कभी भी झुकेगा. अहंकारी पुरुष हो झुकेगा नहीं झुकेगा. तो ये पैर का अंगूठा है, वहां झुकना तो बहुत उसको मेहनत पड़ेगी, दर्द बहुत होगा, वो झुकेगा नहीं. और वो झुकेगा और वो अंगूठा को स्पर्श किया तो पूरा इगोइज्म चला जाएगा. और ये जो 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 पैर का अंगूठा है ना, इसमें बहुत एनर्जी होती है, सभी पाप भस्मीभूत हो जाता है. तो अभी जो है ज्ञानी के जो हाजिर नहीं है, तो उनकी आज्ञा के लिए जो है हम ये आज्ञा है कि आपके जो पैर का अंगूठा है ने, तो जहाँ टीका लगाते हैं वहां लगा के मैं विज्ञान स्वरूप 5 बार बोलने का, तो आपका ईगो निकल जाएगा. अच्छा, तो वो हम समर्पण भाव हम खड़ा. हाँ, वो आपके पैर का अंगूठा है ने, उसको ऊपर लेके जो मत्थे पे जो टीका लगाते हैं ना, वहां लगा देने का, फिर बोलने का मैं शुद्धात्मा हूँ, मैं शुद्धात्मा, मैं विज्ञान स्वरूप हूँ. तो ये आपका ईगो निकल जाएगा. थोड़ा बहुत है ना, वो भी निकल जाएगा. समर्पण हो जाएगा. समर्पण हो जाएगा. वो बनानो एगोइज्म. अच्छा, ये जो मतलब ये जो बता रहे कि ये एकमात्र सोल्वेंट. अच्छा, आपने सकता, ठीक है. वो पनोना इगोइज्म અને મારાપનોનો પક્ષપાત છે ત્યાં સુધી છુટકારો થાય છે રીતે. મારાપનોના પક્ષપાત मतलब वो बोलना चाह रहे हैं कि जो वो जो हमको लगता है कि ये मेरा है, तो उसका हम उसके पक्ष में हो जाते हैं. हाँ, ये बस ये मेरा है, मैं हूँ तो ये होगा, मैं नहीं हो तो ये नहीं होगा, तो ये मारापना है. अच्छा. और मैं ही कश्यप जो हूँ पना है. अच्छा, उसी से बंधे हुए हैं हम. हाँ, उसी से बंधे हुए, उससे छूट गया तो मोक्ष हो गया. अच्छा. फिर है वो शुद्धात्मा चू ए आरोपित भाव छे, એટલે રાત દાડો આરોપ નામો ગળાયા કરે. आरोप नामो मतलब वो जो है, जो हम सभी जो है जो आरोप लगाते हैं, जो आप वही है, वो एलिगेशन लगाते हैं ना, एलिगेशन लगाते. देखो कितने सारे संयोग इकट्ठा होता है तब चाय बनती है कि नहीं बनती है, लेकिन बोलता क्या कि मैंने चाय बनाई. अच्छा अच्छा. ऐसे मैं ही कश्यप जी हूँ, मैं ही चंदू भाई हुआ, आरोप हुआ. ये आरोप नामा खड़ा हो जाता है, समझ में ने. तो फिर ये भटकने का आएगा. तो ये आरोपित भाव निकाल देते हैं. बाय रिलेटिव पॉइंट से मैं चंदू भाई हूँ, बाय रिलेटिव पॉइंट से मैं कश्यप जी हूँ, बाय शुद्धा, तो आरोप भाव निकल गया. आरोप नाम में मतलब बहुत सारे आरोप होते हैं. बहुत सारे. मैं पतला हूँ, मैं जाड़ा हूँ, मैं डॉक्टर हूँ,
मैं ये ज्ञाति वाला हूँ, ये सब ये ब्लंडर्स है सब। વાસ્તવિક રીતે બાહ્યકરણ બાધક નથી, અંતસ્કરણ બાધક છે। अब ऐसे समझ में आ रहा है, लेकिन थोड़ा खुलासा करिए। देखिए अंतस्करण यानी आपकी जो बिलीफ से रॉन्ग बिलीफ से वो अंदर की आती है, तो वो अंतस्करण सही हो जाए, राइट बिलीफ हो जावे, तो फिर आपका बाह्यस्करण का कोई व्यवहार की नोंद नहीं लेगा, कोई दिक्कत नहीं आएगी आपको। अच्छा, तो दादा ने दादा का आपका भीतर का जो भाग है अंतस्करण सही कर दिया, मन बुद्धि चित्त अहंकार वो ज्ञेय बना दिया, आप ज्ञाता बन गए। मन वचन का है वो ज्ञेय बना दिया, आप ज्ञाता बन गए। अच्छा, तो भीतर का दादा ने सही कर दिया। अब भीतर जो होता है, कुएं में होता है तो बाहर पानी आता है। अच्छा, अब कुएं में पानी नहीं होगा तो बाहर कैसे पानी मिलेगा? तो दादा ने भीतर आपका सही कर दिया, बाहर का कुछ देखा नहीं। अभी अंतस्करण जो है बाहर का चित्त शुद्ध करना बाकी है ना अभी हमको। तो क्या नहीं, वो अंदर का चित्त शुद्ध हो गया, फिर जो भीतर होता है वही बाहर होता है। वो उसको निकाल करना बाकी अभी है। नहीं, निकाल नहीं करना है, वो अंदर सही हो गया तो उसमें रह के व्यवहार करना है, तो बाहर का फिर निजरा हो जाएगा। अच्छा, व्यवहार करना बाकी है अभी। हाँ। સેન્સિટિવ માણસની સામો કંઈક શબ્દ બોલ્યો કે તરત ઇફેક્ટ થાય, ખરી રીતે શબ્દ તો રેકોર્ડ છે। पर ये जो बोलना चाह रहे हैं कि सेंसिटिव मानस, थोड़ा सा मुझे थोड़ा दाखला बताइए, सेंसिटिव किसको बोलते हैं? आम तौर पे कोई आदमी अच्छा है या चोरी नहीं करता है, झूठ नहीं बोलता है, लेकिन उसको चोर बोलेगा तो उसको वो सेंसिटिव होगा कि नहीं होगा? अच्छा, उसमें अहंकार ज्यादा होता है। हाँ। उसको तो तुरंत ही बोल के भी मैंने जीवन भर चोरी नहीं की या झूठ नहीं बोला, उसने मेरे को चोर बोला, तुरंत उसको इफेक्ट हो गया, सेंसिटिव हो जाएगा। अच्छा, उसमें अहंकार ज्यादा होता है, इसलिए वो हाँ, वो सेंसिटिव नहीं, वो बोलता है मैंने जीवन में चोरी नहीं की और उसने मेरे को चोर बोला, वो शब्द पे जो है बहुत महत्व देगा। हाँ, बहुत महत्व देगा, तो फिर उसको इफेक्ट आएगी। કોઈ પ્રેમ ભગ્ન હોય તો કોઈ અહંકાર ભગ્ન હોય, એનો એનો એને એનો એને બહુ માર ખાવો પડે। मतलब ये प्रेम भग्न होए, अहंकार भग्न होए, ये थोड़ा समझाइए। देखिए सामान्य तौर पे कोई लड़का लड़की वो पसंद आ जाता है, लेकिन कहीं ना कहीं वो माँ बाप है, वडील है, वो बीच में पड़ते तो वो शादी नहीं करवाते, तो इससे प्रेम भग्न हो जाता है। या लड़की को फिर दिक्कत आती है और लड़की वो लड़के को छोड़ देता है, या लड़का लड़की को छोड़ देता है, तो प्रेम भग्न बोला जाता है। हाँ जी। तो आम तौर पे ये प्रेम भग्न होता है तो क्या होता है, सुसाइड करता है, मर जाता है। तो आमतौर पे इस तरह का एक दृष्टांत दिया, दिखे ऐसा दृष्टांत दिया। अब अहंकार भग्न, आमतौर पे सब लोग अहंकार भग्न है, तो स्व प्रशंसा उसको बहुत अच्छी लगती है, कोई अपनी तारीफ करता तो बहुत अच्छी लगती है। तो ये जो प्रेम भग्न है और जो अहंकार भग्न है, उसको बहुत मार खाना पड़ता है, उसको कभी कोई उसकी असर होती है, उसकी असर होती है बहुत है। जैसे आमतौर पे सभी जीव अहंकार भग्न है, तो उसको बहुत मार करना पड़ता है। सहनशीलता ये अहंकार नो गुण छे। अभी जो सहनशीलता जो है, थोड़े के बारे में थोड़ा मैं जानना चाह रहा था आपसे, क्या सहनशीलता के बारे में? तो कि ये सहनशीलता यानी कि भाई कोई भी सहयोग को दबाना। अच्छा, दबाना, उसका वो संभव से निपटारा नहीं करता है, दबाते हैं, बिना समझे उसको दबाते हैं। अच्छा, तो चलो स्प्रिंग को दबाया तो वो 0 पे आ गया, लेकिन फिर वो आपके जो बॉडी इतना वो टेंशन ले नहीं पाएगी, टेंशन नहीं ले पाएगी। तो 2-5 मिनट आप ऐसे दबा के खड़े रह गए, फिर उछलेगी। अच्छा, सहनशीलता ये अहंकार नो गुण छे, बहुत बड़ा अहंकार बोला जाता है। उसको समझ से निपटारा करने का है, लेकिन समझ से नहीं करते, सहन करते हैं। એક્ઝેક્ટલી જે સહન કરે તે કેસ કુદરતને સોંપે છે, કોઈને દંડ આપવાની જરૂર નથી, કુદરત જ તેને દંડ આપશે। मतलब एग्जैक्टली सहन करे, मतलब जो समझ के साथ सहन करें। अच्छा, वो कि भाई ये जो है रियल है, ये रिलेटिव है, ये क्यों हुआ है, ऐसा सब समझने का ना। हाँ, वो समझ के करता है। जो भी होता है कि मेरे बुरे व्यवहार से सामने वाले को बुरा व्यवहार करना पड़ता, तो एग्जैक्टली समझ में आ गया। अच्छा, तो उस हिसाब से वो सहन करते, लेट गो कर दे। अच्छा, तो वो कुदरत फिर जो है आगे उसका जो है फिर जैसा वो करना होगा वो कुदरत करेगी। कुदरत करेगी।
फिर कुदरत करेगी उसका। ये तो हम करने जाते हैं कि वो आप करने जाएगा तो बिगड़ेगा, और कुदरत करेगा तो आपको कोई दिक्कत नहीं आएगी। ये लास्ट है, મને સહન નથી થતું એ જે અસહન શક્તિ ને મને સહન થાય છે થાય એ જ સહન सहन शक्ति। शक्ति। ये थोड़ा बताइए मुझे क्या कहना चाह रहे हैं और इसमें क्या देखिए ये मुझे सहन नहीं होता है, वो सह नहीं पाता हूँ। जो आप व्यवहार मेरे साथ करते हैं, लेकिन मैं सह नहीं पाता हूँ। यानी और मुझे सहन होता है तो उसको सहन से परिभाषा दी है, सहन शक्ति और असहन शक्ति की परिभाषा दी है। अच्छा कि मुझे सहन नहीं होता है उसको असहन शक्ति बोला जाता है, और मेरे को सहन होता है तो उसको सहन शक्ति। तो सहन शक्ति और असहन शक्ति की व्याख्या दी है इसमें। तो हमें ऐसा बोलना चाहिए मुझे सहन नहीं होता, या मतलब लेकिन नहीं, आपको ज्ञान मिला तो सहन नहीं होता है ऐसा नहीं बोल सकता है कि ये होता है, लेकिन ये मैं इससे अलग ऐसा शुद्धात्मा हूँ, ऐसे बोलने का है। पर हमारी बिलीफ में नहीं होना चाहिए कम से कम ऐसा। हाँ, बिलीफ में नहीं होता, लेकिन बिलीफ में कब होगा, नहीं होगा तो कि ये मेरा स्वरूप नहीं है। मेरा स्वरूप सहन वाला भी मेरा स्वरूप नहीं और असहन वाला भी मेरा स्वरूप नहीं, मैंने दोनों से अलग ऐसा शुद्धात्मा हूँ। शुद्धात्मा। धन्यवाद। जय सच्चिदानंद। જય સચિન. જયમેશ્વરજી, हाँ, આ છેલ્લું સૂત્ર હતું ને 1275, કશ્યપ જરા લખેંગે પ્લીઝ. એમાં એક ખુલાસો કરો સાહેબ. 1275. हाँ बस तो हाँ એક્ઝેક્ટલી જે સહન કરે છે તે કેસ કુદરતને સોંપે છે, અને કોઈને દંડ આપવાની જરૂર નથી, કુદરત જ તેને દંડ આપશે. હવે આમાં દંડ આપશે, કુદરત જ જ્યારે દંડ આપશે એટલે શું કહેવા માંગે છે? દંડ કેમ કે છે? તો કે એકચ્યુઅલી કેવું છે કે જેમ ગજુ કપાય છે હાજી. તો આપણી ભૂલ છે, એટલે આપણે ભોગવ્યાની ભૂલ કરીને આપણે તો એમાંથી બહાર નીકળી જઈએ છીએ, સમજે ને. અને પેલા ભાવ કર્યો છે કે મારે આવી રીતે પૈસા કમાવા છે, ગજવું કાપીને કરવાનો, એટલે એ તો ભૂલ તો છે જ ને તમારે એની. એટલે એ પછી એને એ આપણે ભોગવ્યાની ભૂલનું જ્ઞાન વાપરીને આપણે સહન કરી લઈએ છીએ. પણ પેલા તો આપણું ગજવું કાપ્યું છે, પણ પછી જયારે પકડાશે ત્યારે એને દંડ થશે કે નહીં થાય તમારે? ઓકે. તારે એને નાની યાદ આવી જશે તમારું. એક્ઝેક્ટલી એટલે આપણી સમજણ ઉભી થઈ કે ભાઈ આ ભોગવ્યાની ભૂલ છે, મારી ભૂલના હિસાબે આ મારે ભોગવવું પડે છે. પેલો મને આમ કરે છે માટે ભોગવવાનું નથી આવ્યું, પણ મેં પૂર્વે આવું કર્યું છે માટે અત્યારે ફળ આપવા સન્મુખ થયું છે, એટલે મારી ભૂલના હિસાબે એટલે એ રીતે સમજ સાથે ભોગવી લે છે, એટલે કુદરત ને પછી સોંપી દે છે. એટલે પેલો જયારે પકડાશે ત્યારે એ ગુનેગાર થશે, એટલે ત્યારે પછી કુદરત એને દંડ આપશે તમારે. ओके कश्यप जी, स्क्रीन बंद कर दीजिए. आप ये मंत्र फॉलो करना. शायद ये मंत्र ये कर देगा. जय सच्चिदानंद. बोला हो सर. नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोये सवसाहुणम, ऐसो पंच नमुकारो सब पावपणासणो मंगलाणम च सव्वेसिं परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद.